નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે એક મહત્ત્વના આરોગ્યલક્ષી વિષય પર વાત કરવા જઈ રહ્યા છે. પેટની સમસ્યા, યકૃતની સમસ્યા એટલે કે લીવરની સમસ્યા, આંતરડાની સમસ્યા, આ બધા જ પ્રશ્નો અત્યારે દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે અને એટલે જ કદાચ આ પોડકાસ્ટ કરવાની જરૂર આપણને પડી રહી છે. આપણે જોઈએ કે ગેસ છે, એસિડિટી છે, ફેટી લીવરની જે સમસ્યા છે, આ બધી સમસ્યાઓ હવે માત્ર વૃદ્ધોને નથી થતી, પણ યુવાઓ પણ આ સમસ્યાઓથી પ્રભાવિત થઈ રહ્યા છે. અને એટલે જ આપણે આ ચર્ચા કરવા જઈ રહ્યા છે, કારણ કે જો આ બધી સમસ્યાઓનું નિદાન અત્યારે ન સમજવામાં આવે તો લાંબા ગાળે એના ગંભીર પરિણામો પણ આવી શકે છે. અને એટલે જ આજે આપણે આ પોડકાસ્ટમાં પેટ અને યકૃતની જે સમસ્યાઓ છે એના વિશે વાત કરીશું. આ સમસ્યાઓમાં આ જે પોડકાસ્ટ છે, પોડકાસ્ટમાં આજે આપણે જાણીશું કે જે ગટ હેલ્થ છે એટલે કે આંતરડાની જે સમસ્યા છે અથવા તો આંતરડાનું સ્વાસ્થ્ય છે એ કેટલું મહત્ત્વપૂર્ણ છે, ફેટી લીવર માટેના જે ઉપાયો છે એ કેવા હોઈ શકે અને કેવી રીતે નાના નાના બદલાવ તમારી જીવનશૈલીમાં અને તમારી દિનચર્યામાં જો લાવો તો કેટલા મહત્ત્વના અને સારા પરિણામો આપણે મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, આના માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ ડૉક્ટર મનીષ ભટનાગર. ભટનાગર સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને આજે આપણે શોની શરૂઆત કરીએ છીએ, ઘણી બધા વિષયો પર વાત કરવાની છે. તમારી સાથે અલગ અલગ મુદ્દાઓ પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તમારા જે 30 વર્ષથી પણ વધારાનો જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સનો અમે લાભ આપના પાસેથી લેવાના છે. ભટનાગર સાહેબ, સૌથી પહેલો પ્રશ્ન, કારણ કે દરેકને તમારી જર્ની જાણવામાં રસ છે કે તમે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને હેપેટોલોજિસ્ટનું જે ક્ષેત્ર છે એ જ કેમ પસંદ કર્યું, બાળપણ કેવું હતું આપનું અને બાળપણથી અત્યાર સુધીની જે સફર છે ડૉક્ટર મનીષ ભટનાગર સુધીની એ કેવી રહી? સૌથી પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર નિશિતભાઈ, મને આટલો સરસ એક પ્લેટફોર્મ આપવા માટે. ગટ હેલ્થ અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી રિલેટેડ પ્રશ્નોની આપણે જે ચર્ચા કરવાના છીએ, જેમ કે આપે બિલકુલ એપ્ટ વાત કહી છે કે આજના જમાનામાં આ વસ્તુ બહુ વધતી જાય છે અને એનું ખાસું મહત્ત્વ છે જેની આપણે ચર્ચા કરીશું. ફ્રેન્કલી આપે જે મારો જર્નીની વાત પૂછી છે, આજ સુધી કોઈએ વાત પૂછી નથી, પણ હું ટ્રાય કરીશ એને સમરાઇઝ કરવાનું. એક આર્મી બેકગ્રાઉન્ડથી હું આવું છું. મારા ફાધર એક સર્વિંગ આર્મી ઓફિસર હતા જ્યારે હું ભણતો હતો, એટલે મારી એજ્યુકેશન ઘણી જગ્યાઓ ઓલ ઓવર ઇન્ડિયા, નોર્થમાં, ઇસ્ટમાં, વેસ્ટમાં બધે થઈ. અને 10મા પછી હું અમદાવાદ શિફ્ટ થયો દહેરાદૂનથી, અને 11th અને 12th મેં અહીંયા સેન્ટ્રલ સ્કૂલ શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલયથી પાસ કરીને મેં બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. હું વીએસ માટે એલિજિબલ નહોતો કેમ કે મેં 10મી અહીંથી પાસ નહોતી કરી. મારા માર્ક્સ પૂરતા હતા, પણ મારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે હું વીએસ માટે એલિજિબલ નહોતો, એટલે બીજે મેડિકલ કોલેજમાંથી મેં એમબીબીએસ કર્યું. અને એમબીબીએસ કરતાં મેં નક્કી કરી લીધું હતું કે મારે જનરલ મેડિસિન એટલે કે એમડી કરવાનું છે. એમડી મેં ડૉક્ટર ગૌતમ ભગત સાહેબના યુનિટમાંથી 1993માં પૂરું કર્યું. અને પૂરું કરતાં મને એ બી ખ્યાલ આવી ગયું હતું કે મારે આગળ ભણવાની ઈચ્છા છે. સુપર સ્પેશિયાલિટીનો એ જમાનો નહોતો. આજના જમાનામાં જ્યારે દરેક મેડિકલ વિદ્યાર્થી પહેલાંથી જ કદાચ નક્કી કરીને આવતો હોય છે કે એ સર્જિકલ અથવા મેડિકલ સુપર સ્પેશિયાલિટી કરશે, અમારા જમાનામાં એ વસ્તુ એટલી બધી કોમન નહોતી અને ઘણા લોકોએ મને એના વિરોધમાં બી સલાહ આપેલી. જ્યારે મેં ગેસ્ટ્રોએન્ટ્રોલોજી કરવાની વાત ઘરમાં કરી, મારા ઘરથી બી મને સલાહ એ મળી કે કાર્ડિયોલોજિસ્ટ બનો, ઓન્કોલોજિસ્ટ બનો, નેફ્રોલોજિસ્ટ બનો, જે બ્રાન્ચીસ એ ટાઈમે ગેસ્ટ્રો કરતાં વધારે વખણાતા હતા અને વધારે લોકોમાં અવેરનેસ હતી. ગેસ્ટ્રોએન્ટ્રોલોજી માટે એવું માનવામાં આવતું હતું કે એમાં કશું ખાસ આપણે કંઈ કરવાનું નથી, કેમ કે ઘરગથ્થુ ઇલાજથી જ મોટે ભાગની વસ્તુઓ થતી હોય છે. ફોર્ચ્યુનેટલી મારી કન્વિક્શન બહુ સ્ટ્રોંગ હતી, એટલે મેં ગેસ્ટ્રોએન્ટ્રોલોજી માટે જ એપ્લાય કર્યું અને ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સથી હું મુંબઈમાં સાયન હોસ્પિટલ, લોકમાન્ય તિલક મેડિકલ કોલેજમાં મને
એડમિશન મળ્યું. આઈ વોઝ ઇન ધ ટોપ 25 ઇન ધ કન્ટ્રી. સો મને મારા ચોઇસના ટીચર અને ચોઇસના ઇન્સ્ટિટ્યુશન મળ્યું, જેના માટે હું આજે બી બહુ જ ગ્રેટફુલ છું. કેમ કે જે ટાઈપની ટ્રેનિંગ અમને મુંબઈમાં આપવામાં આવી એ જાતની ટ્રેનિંગ આખા ઇન્ડિયામાં હું માનું છું કદાચ બહુ જગ્યા નથી મળી શકતી. બરાબર છે. ત્યાંથી ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં ઉત્તીર્ણ થયા પછી મેં થોડુંક સમય યુએસમાં કાઢ્યું, જ્યાં મેં એડવાન્સ પ્રોસિજર્સને એ બધાની નોલેજ લીધી અને 1997માં મેં અમદાવાદમાં આવીને મારી પ્રેક્ટિસ આશ્રમ રોડ એક ક્લિનિકલ ચેમ્બરથી ચાલુ કરી. 2002માં મેં HCG મેડિસર્જમાં હોસ્પિટલ સેટિંગમાં પ્રેક્ટિસ ચાલુ કરી. એ પહેલો હોસ્પિટલ હતો જે ડૉક્ટરો માટે બનાવ્યું હતું અને ડૉક્ટરો ચલાવતા હતા. હવે આજ સુધીનો આ મારો પ્રોફેશનલ જર્ની છે, જેમાં મેં મારી ફિલ્ડના બધા જ સર્ટિફિકેશન્સ અને ડિગ્રીઝ લીધા છે. અને લાસ્ટ 31 યર્સથી હું આ પ્રેક્ટિસના કાર્યમાં સંલગ્ન છું અમદાવાદમાં જ. અને મને એ વસ્તુનો બહુ ગર્વ છે કે ગેસ્ટ્રોએન્ટરોલોજી આજે એક એવી લાઈન છે જેનું મહત્ત્વ આખી દુનિયામાં બધા જાણે છે. અને નવા ક્લિનિકલ અને સાયન્ટિફિક બ્રેકથ્રુઝના હિસાબે ગેસ્ટ્રોએન્ટરોલોજી અત્યારે, જેમ કે ફેટી લિવરની આપે ચર્ચા ઓલરેડી કરી, એ અત્યારે બહુ જ ટોપિકલ વસ્તુઓ છે ને આજના જમાનાના જે એક નીડ ઓફ ધ આવર જે કહેવાય એ વસ્તુમાં આવે છે. બહુ સરસ. દર્શક મિત્રો, તમને એક બીજી વાત પણ કરું. ઓફકોર્સ એની અર્થ આપણે પાછળથી સમજીશું. પશ્ચિમ ભારતમાં ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ એક પદ્ધતિ છે, આધુનિક પદ્ધતિ. એ પદ્ધતિ ડૉક્ટર ભટનાગરે અપનાવીને ઘણા બધા લોકોના ઈલાજ પણ કરેલા છે. એના વિશે આપણે વાત કરીશું ડેફિનેટલી કે આ શું છે, કારણ કે બહુ અગત્યની પદ્ધતિ છે. પણ શરૂઆત આપણે ભટનાગર સાહેબ બહુ જ બેસિક પ્રશ્નથી કરીએ. જેમ કે મેં શરૂઆતમાં ગેસ, એસિડિટીને પેટની સમસ્યાઓની વાત કરી. તો પહેલો જ પ્રશ્ન એ થાય કે આજે મોટાભાગના લોકોને આ સમસ્યાઓ થઈ રહી છે. તો આપની દૃષ્ટિએ શું આ સમસ્યાઓ અત્યારના સમયમાં વધી રહી છે કે એના પાછળના મુખ્ય પરિબળો કયા જવાબદાર છે? ખૂબ જ જ્વલંત પ્રશ્ન આપે ઊભું કર્યું છે ઇનિશિયલી જ નિશિતભાઈ. આપની આ વાત એકદમ સાચી છે કે આજકાલ ગેસ, રિફ્લક્સ, એસિડિટી, કબજિયાત, અપચ એટલે ઇન્ડાઇજેશન જે કહીએ, જેમાં દર્દીને એમ લાગે કે એમનું પેટ બરાબર નથી, એનો પ્રચલન વધતું જ જાય છે. અને એની પાછળ ઘણા બધા કારણો છે. પહેલું કારણ જે હું માનીશ એ જે વેસ્ટર્નાઇઝ ડાયટ એટલે કે પશ્ચિમી જે ખાનપાનનો એક રહનસહનનો એક પદ્ધતિ છે એ આપણા દેશમાં એડોપ્ટ કરવામાં આવી છે. આજની તારીખમાં કોઈ બિલ્ડિંગ જેની અંદર લિફ્ટ હોય અને દાદરા હોય, લોકો લિફ્ટ લેવાનું પસંદ કરતા હોય છે. લોકોને 2 કિલોમીટર દૂર બી જવું હોય તો સાધન લઈને જતા હોય છે. બરાબર છે. જૂના જમાનામાં આ વસ્તુ નહોતી, લોકો ચાલતા હતા અને એ એક્સરસાઇઝ જ તમારા નિત્યક્રમને એટલું રેગ્યુલેટ કરતી હતી કે પેટના રોગો સામાન્ય રીતે આપણને બહુ નડતા નહોતા. એટલે કે એક સિડેન્ટરી લાઇફસ્ટાઇલ જે કહીએ, બેઠાડું જીવન જે કહીએ, એ એના માટે એક મુખ્ય કારણ છે. બીજું છે આપણું પશ્ચિમી સભ્યતાનો જે સૌથી ખરાબ તત્વો એડોપ્ટ કરવાની એક જે ટેવ છે. જેમ કે એ વસ્તુઓને અમેરિકા જંક ફૂડ કહે છે. જંક એટલે કે કબાડ, જેની કોઈ વેલ્યુ નથી, અને આપણે એ વસ્તુ ખાઈએ છીએ. નોટ ઓનલી દેટ, આપણા ત્યાં અત્યારે જ્યાં બાળકો રાતના 2 વાગે અને 4 વાગે બી જમવાની વસ્તુઓ લેતા હોય છે, એ પેટના રોગોને એક જાતનો બૂસ્ટર શોટ આપે છે, આમંત્રણ આપે છે. અને એના કારણે ઓબેસિટી જે કે સ્થૂલપનો છે, જે વજન વધી જવાનો પ્રોબ્લેમ છે, એ હવે જેમ આપે બહુ સરસ વાત કહી કે વૃદ્ધાવસ્થાનો હવે રોગ નથી. મારા યંગેસ્ટ પેશન્ટ જે મોર્બિડ ઓબેસિટીના છે એ 3.5 વર્ષનો છે. શું વાત કરો છો? જી. પ્રોબ્લેમ એ છે કે આપણા દેશમાં હવે કન્વિનિયન્સને પ્રાથમિકતા આપવામાં આવે છે. આપણો એક દેશ એવો હતો જ્યાં દિવસમાં 3 વખત તમને સરસ ફ્રેશ જમવાનું મળતું હતું. હવે વસ્તુ ફ્રીજમાંથી કાઢવામાં આવે છે કે પેકેટ ખોલીને ખવડાવવામાં આવે. રેડી ટુ ઈટ. કોઈ પણ વસ્તુ જે રેડી ટુ ઈટ છે એની અંદર પ્રિઝર્વેટિવ્સ હોય, એડિટિવ્સ હોય, અને એ વસ્તુ જ્યારે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હોય કે જે કૂકીઝ છે, ચિપ્સ છે, એરેટેડ ડ્રિંક્સ છે, જે આપણા કોલ્ડ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ જે આજકાલ છોકરાઓમાં પ્રચલન બહુ થતું જાય છે, એ વસ્તુઓના કારણે આપના પેટના રોગો વધતા હોય છે. ત્રીજી વસ્તુ છે ડાયાબિટીઝ માટે હિન્દુસ્તાન આજની તારીખમાં, આપણો દેશ ભારત વર્ષ અનફોર્ચ્યુનેટલી
ડાયાબિટીસની કેપિટલ ઘોષિત કરવામાં આવી છે. આપણા ત્યાં ડાયાબિટીસનો વર્કલોડ એટલું બધું વધી ગયું છે અને એના ઘણા બધા કારણો છે, પણ આપણો ડાયટ આમાં એક કારણ મુખ્ય રીતે બજાવતું હોય છે. બરાબર છે. તો પ્લસ છેલ્લી વાત નિશિતભાઈ, કેમ કે આ તો બહુ લાંબો ડિસ્કશન છે, સ્ટ્રેસ, ચિંતાનો જે પ્રમાણ છે જે વધતું જાય છે એના કારણે એસિડિટી, ગેસ, અપચ, ઇન્ડાઇજેશન એ બધું જોવા મળતું હોય. બસ એ મારા પ્રશ્નો આવે જ છે ધીરે ધીરે. પહેલાં હું એક ટર્મિનોલોજી છે એની ઉપર વાત કરવા માંગીશ, IBS અને IBD. તો પહેલાં તો આ સરળ ભાષામાં આપણા દર્શકોને સમજાવો, IBS એટલે શું અને IBD એટલે શું, અને આ બંનેના લક્ષણો કયા, અને શું આ બંનેમાં શું ભિન્નતા છે અથવા તો સામ્યતા છે? બહુ જ સરસ ક્વેશ્ચન છે, અમારા એક્ઝામમાં બી પૂછવામાં આવે છે, પણ આપના શ્રોતાઓ માટે, દર્શક મિત્રો માટે હું એને સિમ્પ્લિફાઈ કરવાનો પ્રયાસ કરીશ. IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. સાદી ભાષામાં કહીએ તો આ એક ચીડિયો આંતરડો છે. એ આંતરડો ચીડચીડો થઈ ગયું છે અને એના કારણો ઘણા છે. જે આંતરડાની વાત છે ને? આંતરડાની વાત. અચ્છા, આંતરડા આપણા ક્યાંક કોમ્પ્રોમાઇઝ થયા છે આનાથી? જી, મોટા આંતરડા. મોટા આંતરડા, ઓકે. આ બંને રોગો મોટા આંતરડા ને લાગતા વળતા હોય છે, પણ એમાં IBD જે છે એને કહીએ છીએ ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ. એની અંદર નાના આંતરડા અને ઇવન મોં સુધી બી ચાંદા પડી શકે છે. અચ્છા. IBSમાં શું થાય, હું પહેલા IBS ની ચર્ચા કરી લઉં, કેમ કે એ વધારે કોમન છે. IBSમાં આપણું આંતરડાનું જે વાહનચર છે એ બગડી જાય છે. એ કારણસર દર્દીને કાં તો કબજિયાત રહે છે, કાં એમને ઝાડા થતા હોય છે. સેમ દર્દીમાં બી જુદા જુદા ટાઈમે એ બંને વસ્તુ થઈ શકે, કે જેને પહેલાં ઝાડા થતા હતા એને હવે કબજિયાત છે. એનું કારણ એ છે કે આંતરડો જે પમ્પિંગ થવું જોઈએ, વાહનચર થવું જોઈએ, એ સામાન્ય રીતે જેમ થવું જોઈએ એમ નથી થતું. બરાબર. હવે એના કારણો હોઈ શકે કે માણસ વ્યસન કરતો હોય, એનો વજન વધારે હોય, એ બહુ સ્ટ્રેસમાં રહેતું હોય, કસરત બિલકુલ ના હોય, જેનેટિક ફેક્ટર્સ હોય છે ઘણા, અને મેજરલી આ સ્ટ્રેસથી વસ્તુ ઉત્પન્ન થતી હોય છે. બરાબર છે. અને એનો મુખ્ય લક્ષણ એ છે કે સંડાસ ગયા પછી દર્દીને સંતોષ નથી થતું, ભલે ઝાડો હોય કે કબજિયાત. બરાબર છે. એમને કાયમ એવું જ લાગ્યા કરશે કે પેટ સાફ નથી થયું, ચૂક આવશે, ચિકાસ પડશે, અને ઇન જનરલ દર્દી દુખી રહેશે કે મને સંડાસ બરાબર થતો નથી. IBS એક બેનાઇન કન્ડિશન છે, એટલે કે એના કારણે કોઈ જીવડેલ રોગ નથી થતું, એના કારણે ક્યારેક દર્દીને મોટા ભાગે દાખલ થવાની જરૂર ના પડે, અને એના માટે ક્યારે બી એમને સર્જરીની જરૂર ના પડે. અચ્છા. IBD જે છે એમાં બે પ્રકારના રોગો છે. એને ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ કહીએ. આમાં મોટા કે નાના આંતરડામાં ચાંદા પડી જતા હોય છે, અને આ દર્દીઓ સંડાસ વારે ઘડી જવાની ઈચ્છા ધરાવતા હોય, એમને ઝાડા થઈ જાય, એ ઝાડામાં એમને લોહી દેખાય, ચિકાસ દેખાય, એમને સાંધા દુખે, કેળ પકડાઈ જાય, વજન ઉતરે, પેટમાં ચૂક આવે, આંકડી આવે, અને ક્રોન્સ ડિઝીઝ નામની વસ્તુમાં એમને કબજિયાત હોય છે, અલ્સરેટિવ કોલાઇટિસમાં એમને ઝાડા થતા હોય છે. બરાબર છે. આ બે પ્રકારના IBDના ડિવિઝન્સ છે, ક્રોન્સ ડિઝીઝ અને અલ્સરેટિવ કોલાઇટિસ. અને ક્રોન્સ ડિઝીઝ અને અલ્સરેટિવ કોલાઇટિસ બંને પ્રી કેન્સરસ કન્ડિશન્સ છે, એટલે કે એ ક્યારેક દર્દી સારવાર ના લે, અથવા તો પૂરતી સારવાર ના લે, અથવા તો ફોલોઅપ ના કરે, તો એ કેન્સરમાં બી પરિવર્તિત થતા હોય. તો IBS અને IBDમાં એક બહુ મોટો ફરક છે. એક રોગ છે જે તકલીફ તો આપે છે, પણ એમાં કોઈ મેલિગ્નન્સી કે કેન્સર થવાની કોઈ શક્યતા નથી. દવાથી ક્યોરેબલ થઈ જાય, દવાથી એ કંટ્રોલેબલ છે. ક્યોરેબલ બંને નથી. અચ્છા. બંને કંટ્રોલેબલ છે. એટલે એનો ઈલાજ નથી, પણ એને અટકાવી શકાય. એને અટકાવી શકાય. નીચે જતી ગાડીને બ્રેક મારવા સમાન છે. ગાડી ઊભી તો ના રહે, પણ ગાડીની ગતિ ઘણી ઓછી થઈ જાય. બરાબર છે. અચ્છા સાહેબ, બીજો જે પ્રશ્ન છે કે ગટ હેલ્થ. હવે આ બહુ ચલણ અત્યારે, ગટ હેલ્થ. પહેલાં તો આ કહો કે આ ગટ હેલ્થ એટલે શું, અને શું ગટ હેલ્થ બગડવાથી આપણા ઇમ્યુનિટી, આપણું જે મેન્ટલ હેલ્થ છે, કે પછી આપણી એનર્જી, એની ઉપર કોઈ અસર પડી શકે ખરી? ખૂબ જ સરસ પ્રશ્ન આપે પૂછ્યું છે નિશિતભાઈ, અને આ પ્રશ્ન મને બહુ ગમે છે, કેમ કે આ ફિલ્ડમાં જેમ આપે કીધું કે FMTમાં અમે થોડું કામ કરેલું છે. આ ગટ હેલ્થથી ચાલુ કરીએ. ગટ હેલ્થ એટલે કે આંતરડાનો સ્વાસ્થ્ય. અને આજે સાયન્સે એ વસ્તુ પ્રૂવ કરી છે કે આપણું જે આંતરડું છે એની અંદર આપણો બીજો મગજ, એટલે કે સેકન્ડ બ્રેન વ્યાપ્ત હોય છે, અને એ કહેવાય છે ગટ માઇક્રોબાયોટા.
એને સાદી ભાષામાં કહીએ તો આપણા આંતરડાની અંદર કરોડોની સંખ્યામાં, અબજોની સંખ્યામાં બેક્ટેરિયા છે, જેનો વજન આમ જોવા જઈએ તો કરીબ 1.5 kg જેટલું હોય છે. અચ્છા. એટલા બધા બિલિયન્સ છે. હવે એ બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે. જે સારા બેક્ટેરિયા છે, જે આપે જે વસ્તુઓ કીધી કે આપણી મેન્ટલ હેલ્થ, આપણી ઇમ્યુનિટી માટે, આપણા એનર્જી માટે, આપણી સ્કિન માટે, આપણા ડાયજેશન માટે, બધી વસ્તુઓ માટે આ એક બહુ મોટો રોલ બજાવે છે. આપણે ધ્યાન દોરું તો આપણા બાપ દાદાના જમાનામાં ને આપણા જે ઘરના વડીલો હતા એ લોકો એવું કહેતા હતા કે તમારું પેટ બગડે તો તમે થોડીક છાશ લઈ લો, તમે દહીં ખાઈ લો. તો આ શું હતું? એ બેસિકલી પ્રોબાયોટિક અને પ્રીબાયોટિકનો કોન્સેપ્ટ હતો, જે આપણને એક ટ્રેડિશનલી મળ્યું હતું. પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક એવા બેક્ટેરિયાસ છે જે આપણા ગટ માટે, એને હેલ્ધી રાખવા માટે અનિવાર્ય વસ્તુ. બરાબર છે. અને એટલા માટે એ વસ્તુ આપણા પૂર્વજોને તો પહેલાંથી જ ખબર હતી. એને સાયન્સે હમણાં ડિસ્કવર કર્યું છે. બરાબર છે. આજે એને ગટ માઇક્રોબાયોટાના નામ આપવામાં આવ્યું છે. અને એવું બી કહેવાય છે કે તમારું ગટ માઇક્રોબાયોટા સારું છે, જેમ કે આયુર્વેદ કહે છે કે તમારા દરેક રોગનો સ્ત્રોત તમારું પેટ છે. બિલકુલ. એટલે તમે પેટને સાચવો એટલે તમારા બધા રોગો જતા રહે. હું એક એલોપેથ છું, પણ આયુર્વેદમાં ઘણી વસ્તુઓ એવી છે જે આજે સાયન્સે પ્રૂવ કરી છે. બરાબર. એટલે આપણે આ બધી વસ્તુઓનું સંરક્ષણ લઈને આપણા દર્દીઓ માટે જે સારું થઈ શકતું હોય આપણે એ એડવાઇસ કરવું જોઈએ. એટલે મારે મારા દર્દીઓને ખાસ વસ્તુ એ કહેવાની હોય છે કે સિઝનલ જે બી તમને ફ્રૂટ મળતું હોય, જે સિઝનનો શાક હોય, જે ફ્રેશ ફૂડ છે, તમે એ જ ખાવાનું પ્રયાસ કરો. અને જે જુદા જુદા કલર્સના ફૂડ આવે, જે રંગ જુદા જુદા હોય, લાલ રંગ હોય, લીલું હોય, પીળું હોય, એ આપણા ડાયટમાં હોવું જોઈએ. જેટલું વધારે કલર્ડ ફૂડ હશે એટલા તમારા એન્ટીઓક્સિડન્ટ્સ વધશે શરીરમાં, તમારું ગટ હેલ્થ સારું રહેશે. અને ગટ હેલ્થથી માણસોને ડિપ્રેશન થાય છે, જ્યારે એ હેલ્થ કોમ્પ્રોમાઇઝ થાય છે, એ વસ્તુ હવે પ્રોવન છે. બરાબર છે. એના કારણે પાર્કિન્સન્સ, એલ્ઝાઇમર્સ જેવા રોગો બી લિંક થયા છે. એના કારણે લિવર હેલ્થ, એના કારણે સ્કિન હેલ્થ, હાર્ટની હેલ્થ, ઇમ્યુનિટી એટલે કે આપણી પ્રતિરોધક ક્ષમતા, એ બધી જ વસ્તુઓ કનેક્ટેડ છે. એટલે ગટ માઇક્રોબાયોટા એક જાતનો આપણો જે કહીએ હોલી ગ્રેલ છે આજની તારીખમાં. સાયન્સ આની ઉપર ઘણું શોધ કરી રહી છે, અને વહેલું મોડું આપણી પાસે એવું કોઈ તથ્ય સામે આવશે કે ભાઈ ગટ હેલ્થને આપણે સારું કરવા માટે કદાચ એક ટેબ્લેટ લઈને બી કામ થઈ શકશે. આપણે હજી ત્યાં પહોંચ્યા નથી, પણ એના વિશે ઘણી બધી રિસર્ચ દેશ વિદેશમાં ચાલી રહી છે. બહુ સરસ. એટલે હું એક નટશેલમાં જો આ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરું તો આંતરડાનું જે સ્વાસ્થ્ય છે એ જાળવવું ખૂબ જ જરૂરી છે. અને જેમ સેકન્ડ બ્રેઇન કેમ કીધું, કારણ કે કરોડોની સંખ્યામાં એની અંદર બેક્ટેરિયા હોય છે. મેં દર્શકોને ઇન્ટ્રોડક્શનમાં જે ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટની વાત કરી એની સાથે આ પ્રશ્નને જોડી દઉં છું. આ ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ એટલે શું, અને આનાથી કેવા પ્રકારની નો ફાયદો દર્દીઓને થતો હોય છે સાહેબ? નિશિતભાઈ, પહેલી વાત તો જે હું દર્શકોને જણાવવા માંગીશ કે ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ કોઈ બહુ નવી વસ્તુ નથી. એ પહેલાં બી ટ્રાય કરવામાં આવેલું છે, અને એના નવા ઇન્ડિકેશન્સ હવે આપણે જાણતા થયા છીએ. હવે હું આપને વાત કરું કે ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ છે શું. આપણે એવું માનીએ કે કોઈક દર્દીને આઈબીડી છે, જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ છે કે ક્રોન્સ ડિઝીઝ છે, એ દર્દીને ખૂબ સંડાસ થયા જ કરે છે, અને તમે બધી જ જાતની દવાઓ કરો છો છતાં પણ એ દર્દી દિવસમાં 8 થી 10 વખત સંડાસ જાય છે. તો એવા દર્દીઓ માટે એક હેલ્ધી ડોનર, જેને ગટ હેલ્થ સારી છે, એમનો મળ લેવામાં આવે છે. એ મળને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે. સ્ટરીલાઇઝ ઇન ધ સેન્સ કે એવું નથી કે એને આપણે કોઈ રેડિયેશન આપીએ છીએ, પણ એને એક સર્ટન પ્રોસેસથી પાસ કરીને કે એનાથી કોઈ જીવાણુ જે વાયરસ બીજા હોય એ ના જતા રહે. એટલે એ ટેસ્ટિંગ કરીને એને પછી કોલોનોસ્કોપ, જે કે અમારો સાધન હોય છે જે અમે મળમાર્ગથી અંદર નાખતા હોઈએ છીએ મોટા આંતરડાને જોવામાં, એના થ્રુ એક ટ્યુબથી એ જે ડોનર છે, જે કે એક હેલ્ધી માણસ છે, એમના મળને અમે એ દર્દીના આંતરડાની અંદર પહોંચતું કરીએ છીએ. એ કરવાથી શું થાય છે કે જે હેલ્ધી માણસનો ગટ માઇક્રોબાયોટા છે એ હવે એ દર્દીમાં
ત્યાં વિકસિત થવાનું ચાલુ થઈ જાય છે. બરાબર છે. વિદેશમાં એને હવે કેપ્સ્યુલના ફોર્મમાં બી આપે છે, જેને પૂપ કેપ્સ્યુલ કહેવાય છે. પૂપ એટલે કે મળ, એને પૂપ કેપ્સ્યુલ કહેવાય. એ લેવામાં આવે છે. એ કેપ્સ્યુલને એવી રીતે બનાવવામાં આવે છે કે એ પેટની અંદર ના ખુલે અને જઈને આંતરડાની અંદર જ ખુલે. પ્રોબ્લેમ એક જ હોય છે કે જ્યારે આપ દર્દીને એમ કહો કે તમારા શરીરમાં બીજા કોઈનો મળ અમે મૂકશું, તો ઘણા લોકો એ વસ્તુથી કમ્ફર્ટેબલ નથી હોતા. પણ એનો ઇન્ડિકેશન છે, જેમ કે એક રોગ છે જેને અમે કહીએ છીએ ક્લોસ્ટ્રીડિયમ ડિફિસિલ કોલાઇટિસ. એ એવો રોગ છે જ્યાં દર્દીને એન્ટીબાયોટિક્સ આપવામાં આવી હોય છે અને એના કારણે એમનું આંતરડું એક છલની જેવું થઈ જાય છે, જેના કારણે એમને સંડાસ બંધ જ નથી થતું. અને એ એક એવી વસ્તુ છે જેમાં માણસ જીવ બી ગુમાવી શકે છે. એવા કેસમાં ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ ઓલમોસ્ટ 100% રિઝલ્ટ આપતું હોય છે. કેમ કે એ જે હેલ્ધી ગટથી લીધેલું મળ છે એ દર્દી માટે એક અમૃત બની જાય છે. બરાબર છે. આઈબીડી એટલે અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોન્સ ડિઝીઝના જે રેઝિસ્ટન્ટ કેસીસ છે એમાં બી એમનો રોલ છે. અને એન્ટીબાયોટિક એસોસિએટેડ ડાયરિયાઝ માટે તો આ એક રામબાણ ઇલાજ છે જ્યારે ક્લોસ્ટ્રીડિયમ ડિફિસિલ થયેલું. એટલે હવે અત્યારે ફૂલ ફ્લેજ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ થયેલું છે. મારા અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 200 થી વધારે કેસીસ મેં કરેલા છે. અને દે આર હેલ્ધી, અને મોસ્ટ ઓફ ધેમ આર ક્વાઇટ હેલ્ધી. ઓકે, આપણે ગટ હેલ્થની વાત કરી અને નેક્સ્ટ હવે મારો જે પ્રશ્ન છે ફેટી લીવર ઉપર છે. આજે જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે આ ફેટી લીવરની સમસ્યા માત્ર વૃદ્ધોને નથી, હવે યુવાનો 25-30 વર્ષના યુવાનો ફેટી લીવરથી પીડિત છે. પહેલાં તો આ ફેટી લીવર એટલે શું અને આના પ્રકારના પાછળના કેવા પ્રકારના કારણો છે જે જવાબદાર છે? તમે શરૂઆતમાં વાત કરી, પણ આને થોડુંક ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. જી, ફેટી લીવર નિશિતભાઈ 21મી સદીનો એક મહામારી કહી શકાય, એક એપિડેમિક કહી શકાય. ફેટી લીવરને સાદી ભાષામાં હું કહું આપણા દર્શક મિત્રો માટે તો લીવર ઉપર ચરબી એટલે કે ફેટી લીવર. ચરબી જામી જવી, ચરબી જામી જાય. અને લીવર જે છે યકૃત જે આપણે કહીએ એનો વેટ સામાન્ય રીતે 750 થી 800 ગ્રામ એક નોર્મલ ઇન્સાનમાં હોય છે. કદાચ થોડાકમાં 1200 ગ્રામ સુધી બી જાય, પણ એનાથી વધારે નથી હોતું. હવે જ્યારે આપણું વજન વધે, ધારો કે મારું વજન છે 70 કિલો અને હું 70 માંથી 85 કિલો થઈ જાઉં, તો આજે એક્સેસ મારું 15 કિલો વજન વધ્યું એનો એક અંશ મારા લીવરની અંદર બી જશે અને એને અમે ફેટી લીવર કહીએ. હવે સામાન્ય રીતે 10 વર્ષ પહેલા બી એવું કહેવામાં આવતું હતું કે ફેટી લીવર છે એમાં કંઈ બહુ ચિંતા કરવા જેવું નથી. એ એક ફેલેસી છે. ફેટી લીવર થવાના મુખ્ય કારણોમાં સ્થૂલપનો એટલે કે ઓબેસિટી, બીજો કારણ છે ડાયાબિટીસ, કેમ કે ડાયાબિટીસમાં આપણા શરીરમાં શુગર લેવલ્સ વધારે હોય એટલા માટે એ જે ફેટ છે એ લીવરની અંદર ડિપોઝિટ થવા મળે. ત્રીજી વસ્તુ છે હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ ઓછું કામ કરતું હોય, એનાથી બી શરીરમાં ફેટ વધતું હોય છે. ચોથો રીઝન છે કે આપણે એક્સરસાઇઝ ના કરવું, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ. પાંચમો રીઝન છે આપણે પ્રોસેસ્ડ ફૂડ. પ્રોસેસ્ડ ફૂડથી દર્શક મિત્રો તમારે સમજવાનું છે કે કોઈ પણ વસ્તુ જે એક પેકેટ ખોલીને આપ ખાઓ છો એને પ્રોસેસ્ડ ફૂડ કહીએ. અને પ્રોસેસ્ડ ફૂડનો મતલબ એ છે કે એ ફ્રેશ વસ્તુ નથી, એની અંદર એડિટિવ્સ છે જે યુઝ્યુઅલી કેમિકલ્સ હોય છે અને એમનાથી કેન્સર સુધાના રોગો બી થઈ શકે છે. હવે ફેટી લીવર આપણે ટ્રીટ ના કરીએ તો એક કમળીની અવસ્થા એટલે કે સિરોસિસ તરફ જઈ શકે. અને આજની તારીખમાં હિન્દુસ્તાનમાં, આપણા દેશમાં અને ઇવન વિદેશોમાં ફેટી લીવરના કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જે નંબર્સ છે એ વધતા જાય છે. અને આ વસ્તુ એક એવી વસ્તુ છે જે એબ્સોલ્યુટલી ટ્રીટેબલ અને પ્રિવેન્ટેબલ છે, જે આપણે પ્રતિકાર કરી શકીએ છીએ ને આપણે કરવું જ જોઈએ. એના માટે એક્સરસાઇઝ કરવી એટલે કે કસરત કરવી, રોજ 3 થી 4 કિલોમીટર ચાલવું, સરખી રીતનો ખાનપાન રાખવાનું, આડાઅવળા ટાઈમે ના ખાવાનું, સ્નેકિંગ ના કરવી, જે લોકો રાત્રે ચિપ્સ ખોલીને બેસી જાય છે. એ સિવાય હવે ઘણા બધા આપણી પાસે મેડિસિન્સ છે જેનાથી આ ફેટને આપણે ઓછું કરી શકીએ. એની અંદર એવી દવાઓ છે જેનાથી ડાયાબિટીસ બી કંટ્રોલ થાય, કોલેસ્ટ્રોલ આપનું ઓછું થઈ જાય અને એના હિસાબે ફેટી લીવરને આપણે ટ્રીટ કરી શકીએ છીએ. આમાં કંઈ બીવાની વસ્તુ નથી, પણ ઇટ ઇઝ નોટ સમથિંગ જેને આપણે ઇગ્નોર કરવું જોઈએ. એને ડેફિનેટલી પ્રાથમિકતા આપીને એના માટે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, કસરત કરવી, પ્રોપર ડાઇટ. અને એક વસ્તુ જે હું હજી બોલ્યો નથી કેમ કે આપણે એક ડ્રાય સ્ટેટમાં છીએ, આલ્કોહોલ. ફેટી લીવરનો એક મુખ્ય કારણ આલ્કોહોલ કન્ઝમ્પશન પણ છે. એટલે જે લોકો દારૂનો સેવન કરતા હોય છે, અને ઘણા લોકો અમને આવીને એવું કહે છે કે સાહેબ હું તો 1 કે 2 જ પેગ લઉં છું,
એક પેગ કે અડધો પેગ બી ઇનફ છે આપને ફેટી લીવર આપવા માટે. એનું કારણ છે કે એલ્કોહોલ શરીરની અંદર એમ્પ્ટી કેલરીઝ આપણને આપતું હોય છે, જેના કારણે લીવરનો સોજો અને લીવર એન્લાર્જમેન્ટ જે કે ફેટી લીવરની રીતે આપણને દેખાય છે સોનોગ્રાફીમાં અને સીટી સ્કેનમાં, એ જોવા મળતું હોય છે. એટલે આ બધા આપણા ધારો કે લાઈફસ્ટાઈલમાં વસ્તુઓ હોય, જેમ કે એલ્કોહોલ છે કે ફાસ્ટ ફૂડ ખાવાનું છે, તો એને આપણે અટકાવી દેવું જોઈએ. બરાબર છે. તો ભટનાગર સાહેબ, બીજો જે પ્રશ્ન થાય કે આપણા દેશમાં અથવા તો રાજ્યની વાત કરીએ, પેટની સમસ્યાઓને જેમ શરૂઆતમાં તમે કીધું કે એટલું બધું, જેમ કે તમે તમારા જ લાઈનની વાત કરી કે ભાઈ ઘરગથ્થુ ઈલાજ કરો અને મટી જાય, આ લાઈન તો થોડી તમારાથી લેવાય. એટલે આ જ વસ્તુને હું પાછું અહીં લાવીશ. શું તમને એવું લાગે છે તમારા આટલા વર્ષોના અનુભવ પછી, અને આના કેસ સ્ટડીઝ જો તમે મને કહી શકો તો વધારે સારી રીતે, કે આપણા ત્યાં પેટની સમસ્યાઓને લોકો વધારે ઇગ્નોર કરી રહ્યા છે કે ભાઈ આ તો મટી જશે, પેટમાં ચૂકાઈ કંઈક ખાઈ લો, કંઈક અજમો લગાવી દો કે હિંગ લગાવી દો તો તમારું સમસ્યાનું સમાધાન થઈ શકશે, અને પછી જ્યારે એમને ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. આના વિશે શું કહેશો? આપે તો મારી દુખતી રગ ઉપર હાથ મૂકી દીધું છે નિશિતભાઈ. તદ્દન સાચી વાત છે, કેમ કે પેટના રોગોમાં બીજા ઘણા બધા બ્રાન્ચીસની જેમ સડન ઇમરજન્સીસ ઓછા જોવા મળે છે. આજે કોકને લકવો થઈ જાય તો એ માણસ અભણ બી હોય તો એ સીધો ન્યુરોલોજીસ્ટ જોડે જશે, કોકને હાર્ટ એટેક આવશે તો એ સીધા કાર્ડિયોલોજીસ્ટ જોડે જશે, કોકને પેટમાં દુખશે તો એ પહેલાં આપે જેમ કીધું અજમો, હિંગ, પાડોશીનો સજેશન, એ બધું જ ટ્રાય કરી લેશે બિફોર કમિંગ ટુ એ ડૉક્ટર. અને આ વસ્તુમાં કંઈ ખોટું બી નથી, કેમ કે ઘણીવાર આપણું જે ડાયટ છે, આપણું જે ઇન્ડિયન ડાયટ કહીએ, એમાં તેલ, ઘી, મરચો, મસાલો ખાસું હોય છે. એટલે લોકોને પેટ અપસેટ ક્યારે થઈ જાય કે ક્યારેક વધારે ખવાઈ જાય કે લગ્નમાં ગયા ટેસ્ટી હતું ખાઈ લીધું, તો આ થઈ શકે. પણ સામાન્ય રીતે એ તમને 24-48 કલાક કે મેક્સિમમ અઠવાડિયામાં તમને સારું ના થાય તો એને ઇગ્નોર કરવું બહુ જ ડેન્જરસ બની શકે છે. કેમ કે ઘણીવાર પેશન્ટને સિરિયસ રોગ હોય જેના લક્ષણો આવી રીતે જ આવે કે પેટમાં દુખે છે કે ગેસ થઈ ગયું કે અપચ થઈ ગયું. એટલે મારું એવું માનવું છે કે આપના ઘરગથ્થુ ઇલાજથી આપણને થોડાક સમય, જેમ કે અઠવાડિયા 10 દિવસમાં રાહત ના થઈ હોય તો આપ એટલીસ્ટ આપના ફેમિલી ડૉક્ટર સુધી જવાનું વિચાર જરૂર કરો. જરૂર નથી કે આપ સીધા એક ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ જોડે જાઓ, એ આપને એક્સેસ હોય તો ડેફિનેટલી, નહીતર એટલીસ્ટ તમારા જે ફેમિલી ડૉક્ટર છે એમની સલાહ લો અને એ પ્રમાણે પછી આગળ વધવાનું રાખો, તો ઘણા બધા મોટા જે આપણે પ્રોબ્લેમ્સ જોતા હોઈએ છીએ આગળ જતા, એ આપણે ટાળી શકીએ છીએ. સિમ્પલ એક આપને દાખલો આપું, આપે કેસ સ્ટડીની વાત કહી. મારી પાસે એક જેમને છેલ્લા 1-1.5 વર્ષથી પગે સોજા આવતા હતા. અચ્છા. એમનો એક જ લક્ષણ હતું કે સાહેબ મને પગે સોજા આવે છે, અને એ હું રાત્રે 2 ઓશિકા પગ નીચે મૂકીને સૂઈ જાઉં તો સવાર સુધીમાં ઉતરી જાય છે, પણ હું પગ લબડાઈને બેસું 2-3 કલાક તો મને સોજો આવે છે. દર્દીને બીજી કોઈ તકલીફ નહોતી, એ બીજા કોઈ દર્દી સાથે મારી સાથે આવ્યા હતા, એમને જસ્ટ બેઠા બેઠા મારી સાથે આ ચર્ચા કરી. જ્યારે બી કોઈ દર્દી આવી રીતે વાત કરે તો અમે એક હિસ્ટ્રી લેતા હોઈએ છીએ, જેનાથી અમને ખબર પડે કે ભાઈ દર્દીને ભૂતકાળમાં શું થયું છે. તો મેં એમને પૂછ્યું કે ભાઈ આપ કોઈ વ્યસન કરો છો, જેમ કે ડ્રિંક કરો, કે આપને કોઈ બીજો રોગ છે, કે આપને કોઈ એવી દવા ચાલે છે, તો એના બધાના એમના જવાબ ના હતું. પછી એમને મને કીધું કે હા સાહેબ, મને નાનો હતો ત્યારે એક વખત કમળો થયેલો. હવે મને એ તો ખબર નથી કે ઝેરી કમળો હતો કે સાદો કમળો હતો, પણ એ ટાઈમે મારી બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી ને મારા મા બાપે એવું કીધું હતું કે તું મળતા મળતા બચી ગયો. હવે એ વાત એ કાકા બી ભૂલી ગયા હતા, પણ એમની આ વાત ઉપર આપણે એમના બ્લડ ટેસ્ટ કરાયા અને એમાં આપણને જાણવા મળ્યું કે એમને હેપેટાઇટિસ બી, જે કે એક જાતનું ઝેરી કમળો છે, એમને હતું, અને એના કારણે એમનો લીવર બગડીને સિરોસિસ તરફ પહોંચી ગયું હતું, જેના કારણે એમને પગે સોજા આવતા હતા. એટલે આ એક જાતની સાયલેન્ટ વસ્તુ છે જે ખીચડી અંદર પાકતી રહે છે, અને એનો સ્વાદ આપણને જ્યારે જાણવા મળે ત્યાં સુધીમાં ખાસું મોડું થઈ જતું હોય છે. એટલે મારું કહેવાનું એ જ છે કે કોઈ પણ અજુગતું લક્ષણ એને ઇગ્નોર ના કરવું. બરાબર છે. આજે પગનો સોજો હતો, એમાંથી આપણને એક જીવડેલ રોગ વિશે જાણવા મળ્યું ને આપણે એ પેશન્ટને ટ્રીટ કર્યું, અને પાછળથી આ પેશન્ટનો ટ્રાન્સપ્લાન્ટ બી થઈ ગયું છે, અને એ પેશન્ટ હવે આજની તારીખમાં સ્વસ્થ છે.
ઇન શોર્ટ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય તો એને ધ્યાનમાં રાખો અને તરત જ ડૉક્ટરને બતાવો. ચોક્કસ. બહુ સાચી વાત. બીજો ડૉક્ટર સાહેબ પ્રશ્ન એ થાય છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની બહુ અત્યારે ચલણ ચાલ્યું છે એનું, લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે, તો શું આ ગટ હેલ્થને મજબૂત રાખવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે? લોકો એવું કહેતા હોય છે, તો આના વિશે તમારું શું મત છે? નિશિતભાઈ, મારું એવું માનવું છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ આપ જુઓ તો ફ્રીજનો આવિષ્કાર હોતા પહેલાં આપણે ઓલમોસ્ટ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતા હતા. કેમ કે આપણી પાસે વસ્તુને પ્રિઝર્વ કરવા માટે કશું હતું નહીં. બધું ફ્રેશ બનતું હતું, એ ટાઈમે ખાવામાં આવતું હતું, અને જે નહોતું ખવાતું એ ફેંકવું પડતું હતું કે બીજાને આપવું પડતું હતું. હવે ફ્રીજ આવી જવાથી શું થયું છે કે આપણે 24 કલાક જ્યારે ઈચ્છીએ ત્યારે જમી શકીએ છીએ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બહુ જ સારી વસ્તુ છે. ધારો કે આપ એક 16, 8 અથવા તો 13, 14 કલાકનો વિન્ડોમાં રાખી શકો તો એ વસ્તુ કરવામાં કોઈ જ વાંધો નથી. ઘણા બધા સમુદાયો છે, જેમ કે જૈન સમુદાયની વાત કરું, જે આ વસ્તુ ધાર્મિક રીતે કરતા હોય છે, જે એ સૂર્યાસ્ત પછી નથી જમતા. સો એમને એક જાતનો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થઈ જ જાય છે. એમનો વિન્ડો હોય 12 કે 14 કલાકનો, પણ એનાથી શું છે કે આપના જે આંતરડાને છે રેસ્ટ મળે છે, અને અનનેસેસરી જે આપણે એમ્પ્ટી કેલરીઝ ખાતા રહીએ છીએ વારે ઘડી એ બી જતા રહે છે. કયા દર્દીઓએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ના કરવા એ સમજવું બહુ જરૂરી છે. જે લોકો પુઅરલી કંટ્રોલ ડાયાબિટીક્સ છે, જેમ કે જેમના શુગર બહુ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે, ક્યારેક ઉપર ક્યારેક નીચે, એ લોકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ના કરવું જોઈએ. જે લોકો સર્જરીથી કે કોઈ મોટી બીમારીથી રિકૂપ કરતા હોય એમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ના કરવું જોઈએ. જે દર્દીઓને ઓલરેડી વીકનેસ કોઈ પણ કારણસર અતિશય લાગતું હોય એમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ના કરવું જોઈએ. પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જે લોકો કરી શકે છે એમના માટે એક બહુ સારો વિકલ્પ છે, વેટ લોસ માટે, એમની ડાયટ ક્રેવિંગ્સને કંટ્રોલ કરવા માટે, અને એક ડિસિપ્લિન લાઈફસ્ટાઈલ જીવવા માટે. અને એ આપની ગટ હેલ્થને રેસ્ટોર પણ કરે છે, કેમ કે એ આપની ગટને આરામ આપે છે. તો આપની દ્રષ્ટિએ એ કરે તો સારું છે, પણ કન્ડિશન અપ્લાઇડ કે આ દર્દીઓને એપ્રોપ્રિએટ સેટિંગમાં જેને જરૂર છે એ કરે તો ડેફિનેટલી. અને આપ જોઈ જ શકો છો, જે લોકો ચુસ્ત ધર્મ જૈન ધર્મનું પાલન કરતા હોય છે એ બધા કરે જ છે, અને એમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી હોતી. આમાં કદાચ 2 મહિના લાગતા હોય છે તમારા મગજને ટ્રેન થવામાં કે આપણને આ સમય પછી જમવાનું નહીં મળે, પછી એ ક્રેવિંગ્સ જે હોય છે ખાવાની એ જતી રહે છે. પણ એ 2 મહિનાના ગાળામાં તમને વિચાર બી જે આવે છે રાત્રે એ જમવાના જ આવશે. એટલે એ ડિસિપ્લિન હેરાન થવાનું છે. અચ્છા, બીજો પ્રશ્ન એવો છે સર કે સવારે ઉઠીને ખાલી પેટે એવો ટ્રેન્ડ વધ્યો છે, એટલે હું કહું છું કે લીંબુ પાણી પીવાનું અને કાં તો પછી ડિટોક્સ ડ્રિંક લેવાના. હવે આનો કોઈ વૈજ્ઞાનિક આધાર છે આપની દ્રષ્ટિએ, અને શું આ કરવું વાજબી છે? વૈજ્ઞાનિક આધારની વાત કરું નિશિતભાઈ, તો વિજ્ઞાનમાં આના ફોર અને અગેન્સ્ટ બંને જ વસ્તુઓ છે. અચ્છા. અને હું એમ માનું છું કે આપને એસિડિટીનો પ્રમાણ વધારે હોય તો તમારે આ બધું ના કરવું જોઈએ. અને આ બધા જે ડિટોક્સ ડ્રિંક્સના નામે જે ગ્રીન ટી ને એ બધુંનો પ્રચલન બહુ ચાલ્યું છે, એ હું પર્સનલી મારા પેશન્ટ્સને એની ના પાડતો. અચ્છા. કેમ કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ બહુ સારી નથી. મારી પાસે એક મોડલ આવી હતી આપણા શહેરની જ, જે દિવસમાં ઓલમોસ્ટ 12-13 કપ ગ્રીન ટી લેતી હતી, કેમ કે એનાથી એમને એપિટાઇટ સપ્રેસ થાય અને એમનું ફિગર મેન્ટેન થાય, અને એમને એમ હતું કે એનાથી મારે ડિટોક્સ થાય છે. પણ એ ચક્કરમાં એમને પોતે એસિડિટી થઈ ગઈ અને એમાંથી એમને ચાંદુ થયું, જેમાંથી એમને લોહીની ઉલટી થઈ. એટલે મારું કહેવાનું મતલબ શું છે કે આ બધી વસ્તુઓ એક ટ્રેન્ડના કારણે, એક ફેડના કારણે બહુ પ્રચલિત થઈ જાય છે આજકાલ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ યુનિવર્સિટીના કારણે. પ્રોબ્લેમ એ થાય છે કે જે વસ્તુ આપના માટે એપ્લિકેબલ છે, જરૂર નથી કે મારા માટે બી એટલી જ એપ્લિકેબલ હોય. આજે ધારો કે મને એસિડિટી છે, કે હું પેન કિલર્સ લઉં છું કોઈ પણ કારણસર, મને ડાયાબિટીસ છે, અને હું આ બધી વસ્તુઓ લઉં, તો એનાથી મારો જે ગટ હેલ્થ છે એ ડેફિનેટલી ઇમ્પેર થશે. અને સવારે ઉઠીને તાંબાના લોટામાંથી પાણી પીવું, એ બધી વસ્તુઓ આપણે ટ્રેડિશનલી કરતા હતા, અને એમાં કોઈ નુકસાન નથી. ધારો કે એ તમને સૂટ થાય છે, પણ દરેક દર્દી માટે આ એપ્લિકેબલ નથી. બહુ સાચી વાત કરી આપણે. દરેકને કોઈ પણ બેકગ્રાઉન્ડ જાણ્યા વગર જ તમે આગ્રહ કરો કે ભાઈ આ પીવો, આ પીવો,
ઇટ ઇઝ નોટ ગુડ. અને જો તમારા શરીરને માફક ના આવતો હોય તો તમારે ન કરવું જોઈએ. અને લીંબુ પાણી જેમ આપે કીધું કે લીંબુની અંદર બી સાઇટ્રિક એસિડ આવે જી. અને એ ભલે એક વીક એસિડ છે, પણ ધારો કે આપ એસિડ નાખો છો શરીરમાં અને એ એસિડનો સ્ત્રોત તો આપણું પેટ જ છે. બિલકુલ. તો એ એસિડિટીને વધારશે. હા, એટલે આફ્ટર ઓલ તો નુકસાન જ થવાનું છે તમને. તકલીફ હોય તો એ વધી જશે. બરાબર છે. જી. બીજો જે પ્રશ્ન છે ડૉક્ટર સાહેબ, બહુ એનું કારણ, એનું એક બેકગ્રાઉન્ડ એટલે આપું છું કે અત્યારે લોકોની સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ, જેમ આપણે વાત કરી. જી. નોકરીના જે કલાકો છે એ વધી ગયા. હવે રાત મોડે સુધી લાઈક મીડિયાનું ફિલ્ડ છે કે તમારું જ પ્રોફેશન છે, ઇમરજન્સી ગમે ત્યારે આવે અથવા તો ઓપીડી મોડે સુધી ચાલતી હોય. હવે એના કારણે તમારું જે ડિનર છે એ લેટ થતું જાય છે. તમારું જે રાતનું ભોજન છે એ તમે મોડેથી કરો છો. હવે સ્વાભાવિક છે કે બધા લોકો એવું કહે કે આપણે જમી લેવું જોઈએ 6:30 કે 7 વાગે જમી લેવું જોઈએ, અને એ વસ્તુ પોસિબલ નથી થવાની. પ્રેક્ટિકલી એ પોસિબલ નથી. હવે એનાથી ડાયજેસ્ટિવ ઇશ્યુઝ જો થાય તો એની સમસ્યાનું સમાધાન શું, તમારી દૃષ્ટિએ શું કરી શકાય? કારણ કે આ બહુ હું પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછું છું. બધા તો એવું જ કહે છે કે તમે જમી લો, અરે પણ મીટિંગ ચાલતી હોય ને તમે ટિફિન થોડી ખોલીને જમવાના છો. બિલકુલ બિલકુલ. તો આની સમસ્યાનું સમાધાન શું કરી શકાય? ડિફિકલ્ટ ક્વેશ્ચન છે નિશિતભાઈ, પણ મારું એવું માનવું છે કે અનિવાર્ય સંજોગે ધારો કે આપણને મોડું થવાનું જ છે, તો આપણે એક વસ્તુની કાળજી રાખવી કે થોડુંક લાઇટ ડિનર લેવાનું. જેટલું મોડું થતું જાય એટલું લાઇટ ડિનર કરવું બેટર છે. જેને ઇંગ્લિશમાં એક કહાવત છે કે ઈટ લાઇક એ કિંગ ઇન ધી મોર્નિંગ. બ્રેકફાસ્ટ જે આપણું પહેલું છે એ રાજાની જેમ જમવું. બપોરનું જે ખાનપાન છે એક સામાન્ય માણસ કોમનરની જેમ જમવું, અને રાતનો જે છે એ ભિખારા જેવું જમવું. એને અમે ડાયટરી ફનલ કહીએ છીએ. ફનલ એટલે કે આપણો જે પીપો આવે જેનાથી આપણે તેલ કાઢીએ. હવે એ ફનલની આપણે શેપ જોઈએ તો મોં સૌથી મોટું છે, પછી એ નાનું થતું જાય એકદમ નીચું. આપણે એ જ ફોલો કરવું જોઈએ. એટલે કે સવારનો જે આપનો બ્રેકફાસ્ટ છે એ અરાઉન્ડ 45% તમારું ટોટલ ડાયટરી નીડ સપ્લાય કરવું જોઈએ ઇન ટર્મ્સ ઓફ કેલરીઝ. 41% કે 35% જેવું તમારું લંચ હોવું જોઈએ, અને બાકીનો જે બાકી રહી ગયું એ આપનું ડિનર હોવું જોઈએ. બીજું કે ગમે એટલી વસ્તુ મોડી થાય આપણો ડિનર, 1 કલાક સુધી પછી ઊંઘવાનું નહીં. અચ્છા. થોડુંક ટેલવાનું રાખો કે બેસીને ભલે ટીવી જોઈ લો, પણ આળા ના પડી જશો. અચ્છા. એ બહુ જરૂરી છે. આ 1 કલાકનો ગેપ જે છે એ બહુ જ જરૂરી છે સૂતા પહેલા. ઓકે. 1 કલાકનો ગેપ રાખવાનો. જમ્યા પછી 1 કલાક સુધી આળા ના પડો તો ઘણા બધા પ્રશ્નો જેમ કે ગેસ છે, અપચ છે, કબજિયાત છે, એમાં આપને ઘણી રાહત દેખાશે. અને એક વસ્તુ અમદાવાદ માટે ખાસ, કેમ કે આપણે અમદાવાદમાં બેઠા છીએ, પાણી પીવાનું રાખો આખા દિવસમાં. બરાબર. એ તો ઓફિસમાં બી સંભવ છે. જી. 3 લીટર મિનિમમ આપણે બધાએ પીવું જોઈએ, સિવાય કે જેમને કિડનીના રોગો છે બધાએ 3 લીટર પાણી પીવું જોઈએ. અચ્છા. એ બહુ જ જરૂરી છે. આપણે એક સિમ્પલ એક્સપેરિમેન્ટ છે, આપ જોજો કાલે, જસ્ટ મેજર કરજો કે આપ કેટલું પાણી પીઓ છો. હું આપને ખાતરી આપું છું કે 80% લોકો 1.5-2 લીટરથી વધારે પાણી નથી પીતા. સો આ એક બહુ સિમ્પલ વસ્તુ છે. મારે હોસ્પિટલમાં મારો જે સ્ટાફ છે મેં એમને કહ્યું જ છે કે મારો ગ્લાસ ખાલી દેખાય તો તમારે પાણી ભરી જવાનું, અથવા તો મારી બોટલ ત્યાં જ પડી હોય છે, અને એ મારો નિયમ છે કે હું હોસ્પિટલથી નીકળું એ પહેલાં મારે 2-2.5 લીટર તો થઈ જ ગયા હોય છે. બરાબર છે. એ બહુ સિમ્પલ વસ્તુ છે જે બધા જ કરી શકે છે. ઓકે. તમે વાત કરી તો પાણીની વાત કરી છે, તો હું થોડીક એસિડિટીની પણ વાત કરી લઉં. અમુક વખત એવું લોકો કહેતા હોય છે કે તમને એસિડિટીની સમસ્યા હોય તો ખૂબ પાણી પીવો, પુષ્કળ પાણી પીવો. તો શું આ વાત સાચી છે? પુષ્કળ પાણી પીવાથી એસિડ ડાયલ્યુટ થશે નિશિતભાઈ, તો આમ ટેકનિકલી જોવા જઈએ તો આ વાત સાચી છે, પણ પાણીથી એસિડિટી મટવાની નથી. એટલે એસિડિટી થવાના હવે જે કારણો છે એ બહુ વેલ અન્ડરસ્ટુડ છે. ક્રોનિક જે એસિડિટી કહીએ છીએ એ એક જાતનું સંક્રમણ છે જેને એચ પાયલોરી કહીએ છીએ. એચ પાયલોરી નામનો એક જીવાત હોય છે જેને હેલિકોબેક્ટર પાયલોરી કહીએ. એ આપણા પેટમાં હોય છે, અને એના કારણે એસિડની ઉત્પત્તિ આપણા શરીરમાં વધતી હોય છે, અને જે ડ્યુડનલ અલ્સર કહીએ, જે કે ચાંદી પડી જાય છે નાના આંતરડામાં, એ બી એચ પાયલોરીના કારણે જ થાય છે. સો એચ પાયલોરીનો ટ્રીટમેન્ટ યદિ આપ કરશો તો ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ અને અલ્સર
મટી જશે. બરાબર છે. એટલે કે એસિડિટી જે પહેલાં એવું કહેવાતું હતું કે આ તો આપણને વારસામાં મળી છે કે આ તો અમારા ખાનદાનમાં બધાને છે, એ હવે ઇન્ફેક્ટિવ ડિઝીઝ એટલે કે એક સંક્રમણનો રોગ સમજવામાં આવે છે. ઓકે. એસિડિટી થવાના કારણોમાં એચ પાયલોરી, આડું અવડું ખાવાનું, અનિયમિતતા રાખવી, સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ ચોઇસીસ જેમ કે સિગરેટ છે, તંબાકુ છે, માવા, ગુટકા, મસાલા અને દારૂનો સેવન. અને એની સાથે ઘણીવાર દર્દીઓ જે ઉંમરલાયક છે કે અથવા તો યંગસ્ટર્સમાં બી જે લોકો પેન કિલર કે સ્ટીરોઇડ એમને આપવામાં આવે છે કોઈક બીજા કારણસર, ધારો કે કોકને શ્વાસની તકલીફ છે ને સ્ટીરોઇડ લે છે, કે કોકને સાંધી વા છે અને એ લોકો લેતા હોય છે, એના કારણે બી એ લોકોને એસિડિટી થતી હોય છે. ઓકે. સો એસિડિટી થવાના કારણો ઘણા છે, પણ માત્ર પાણી પી લેવાથી એસિડિટી તો નહીં મટે. બીજું એક ધારણા છે કે ઠંડુ દૂધ પીઓ તો એસિડિટી ઓછી થઈ જશે. એ પણ નથી. એવું બી નથી. એટલે આ બધી વસ્તુઓ કરતાં આપ એનો પ્રોપર ટ્રીટમેન્ટ કરો, એક ડાયટનો રેગ્યુલેશન રાખો, એક્સરસાઇઝ કરો અને સ્ટ્રેસ મેનેજ કરો. બરાબર. તો એસિડિટી ઉપર વિજય પાવી કોઈ બહુ અઘરી વસ્તુ નથી. તમે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરી, એ થોડુંક ડિફિકલ્ટ છે, પણ જો કારણ કે સ્ટ્રેસ તો રહેવાનો જ છે, કામ છે અત્યારની ફાસ્ટ લાઈફમાં, એટલે યુ હેવ ટુ મેનેજ ધ સ્ટ્રેસ. તમે બહુ સરસ શબ્દ વાપરો, સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત. નિશિતભાઈ, એનો હું ખાલી આ કહેતો નથી, મેં આ વસ્તુ મારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ બી કરી છે. 2013થી હું સાંજની ઓપીડી નથી કરતો. અચ્છા. અને એનો મતલબ એ નથી કે હું મારા દર્દીઓને નહીં જોઉં. કોઈ ઇમરજન્સી હશે તો હું અડધી રાતે બી 4 વાર જઈને જોઈ આવીશ, પણ રૂટીન વર્ક મેં એક ટાઈમ પછી બંધ કરી દીધું છે. અને એનાથી શું થાય છે કે આપણને એક સમય મળે છે ઇન્ટ્રોસ્પેક્શનનો અને પોતાના બીજા કોઈ હોબીઝ હોય એને ફોલો કરવા માટે. સ્ટ્રેસ માટે મને એવું લાગે છે કે દરેક માણસે એક હોબી લઈને એટલો સ્વાર્થી થવું કે 30 મિનિટ એ હોબી પાછળ એ રોજ કોઈ પણ ગિલ્ટ વગર સમય આપે. બરાબર. એક કંઈક પણ હોઈ શકે. મને ખબર છે તમને વાંચવાનું બહુ શોખ છે, મને ખબર છે કે આપને લખવાનું શોખ છે, આપ સારા વક્તા બી છો. આપ કોઈ પણ હોબીને એ 30 મિનિટ રોજ આપો, એ આપના માટે એક ડિસ્ટ્રેસિંગનો એક બહુ મોટો મહામંત્ર બની જશે. બની શકે કે મને ગીત ગાવાનો શોખ હોય, કે મને બોક્સિંગ કરવાનો શોખ હોય, કે મને સાયકલિંગ કરવાનો શોખ હોય. ઇટ ડઝન્ટ મેટર કે આપને શું છે, અને એમાં કોઈ ગિલ્ટ નહીં લાવવાનું કે મેં આ અડધો કલાક ખરાબ કર્યા. એ મારા માટે છે, એ મારા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે, માનસિક અને શારીરિક બંને. બરાબર. અને એ કરવાથી આપ જોશો કે આપના સ્ટ્રેસને આપ ઓછું કરી શકશો. મને ખબર છે આપ એક રિસ્પોન્સિબલ જગ્યા બેઠા છો, અમે ડૉક્ટર્સ છીએ, અમારે અડધી રાતે બી જવું પડે, એ બધું થાય છે. એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ છે. આ એવી વાત છે કે વિરાટ કોહલી એમ કહે કે બોલર બહુ ફાસ્ટ નાખે છે, ભાઈ તારે તો એમને રમવું જ પડશે. સો દેર ઇઝ નો ગેટિંગ આઉટ ઓફ ઇટ. સો વિરાટ કોહલી ઇઝ ગ્રેટ બિકોઝ હી હેઝ દેટ મેન્ટલ સ્ટ્રેન્થ. સો વી હેવ ટુ બિલ્ડ દેટ સ્ટ્રેન્થ અવર સેલ્સ. વી આર નોટ વિરાટ કોહલીઝ, બટ ઇન અવર ઓન વે વી હેવ ટુ બેટ વેલ ઇન ધી મેચ ઓફ લાઈફ. અને એના માટે સ્ટ્રેસ તો આપણે મેનેજ કરવું જ પડે. અને સ્ટ્રેસ મેનેજમેન્ટને જેટલું આપણે કોમ્પ્લિકેટેડ માનીએ છીએ એટલું કોમ્પ્લિકેટેડ છે નહીં. આમાં પ્રાયોરિટીઝની વાત છે. બરાબર. આપ એક વખત નક્કી કરશો કે આપની હેલ્થ આપની પ્રાયોરિટી છે તો આપ એ કરી શકશો. આપ વર્કને પ્રાથમિકતા આપશો, જે જરૂરી બી છે, તો એક સમય સુધી આપો. ઓફિસને ઘેર ના લઈ જાઓ, ઘેરને ઓફિસ ના લઈ આવો. આઈ થિંક દેટ વર્ક્સ ફાઇન. પરફેક્ટ. અને આઈ એમ મેરિડ ટુ એ ડૉક્ટર, એટલે અમારા ઘરમાં એક અનસ્પોકન રૂલ છે કે અમે ડૉક્ટર્સ કે હોસ્પિટલ્સની ચર્ચા નહીં કરીએ. બરાબર છે. કેમ કે પછી એવું જ થાય કે 24 કલાક તમે એ જ એન્વાયરમેન્ટમાં રહો, જેનાથી આપણે એક બ્રેક તો બહુ જ જરૂરી છે. બહુ સાચી વાત છે. ડૉક્ટર સાહેબ, બીજા જે પ્રશ્નો છે કે અત્યારે દવાઓનું જે ચલણ છે એ વધ્યું છે લોકોમાં, અને તમે પણ કદાચ એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે કદાચ દવાની જરૂર ન હોય અમુક નાનકડી સમસ્યાઓ માટે, તો બી લોકો દવાઓ પર નિર્ભર થતા ગયા છે. અને આમાં જો થોડુંક બીજું પણ એડ કરી દઉં કે અનનેસેસરી ટેસ્ટ પણ લોકો કરાવતા થયા છે, અથવા તો એમને સજેશન કરવામાં આવે છે કે તમે કરી લો. હવે આ બંને વસ્તુને તમારે થોડુંક ડિટેલમાં કહો કે આ કેટલું યોગ્ય છે, કારણ કે ઓફકોર્સ એક પક્ષ છે ડૉક્ટરનો પણ છે અને એક દર્દીઓનો પણ છે. કારણ કે કાં તો દર્દીઓ જ એટલા એ થઈ જાય છે ચિંતિત કે મારા બધા ટેસ્ટ કરાવી લો ને હજારો રૂપિયા ખર્ચી કાઢે છે, અને ન લેવાની દવાઓ પણ અમુક વખતે ઉતાવળમાં લઈ લેતા હોય છે. તો આપના પ્રશ્નને હું 2 ભાગમાં ડિવાઈડ કરું. જી. આપે જે દવાની વાત કરી, દવા આપણા દેશમાં અનફોર્ચ્યુનેટલી નિશિતભાઈ આ સત્ય છે, ઓફકોર્સ થોડો કોન્ટ્રોવર્શિયલ વ્યૂ પોઈન્ટ હોઈ શકે આ, કેમ કે
આપણા દેશમાં કોઈ પણ દવા લેવા માટે એ ફરજિયાત નથી કે ડૉક્ટરનો પ્રિસ્ક્રિપ્શન હોય, કેમ કે ઘણા લોકો સીધા જઈને કેમિસ્ટને એમના લક્ષણો કહીને દવાઓ લઈ લેતા હોય છે, અને ઘણા તો અડધા ડાક્ટર પોતાની જાતને સમજતા જ હોય છે. કોવિડના સમયમાં અમે આ વસ્તુ બહુ જોઈ જ છે, આપે બી જોયેલી છે, જ્યાં લોકો સેલ્ફ મેડિકેશન કરતા હતા, જાતના અખાતરા કરતા હતા, અને એના કારણે ઘણા લોકોને કિડની ને લીવર ફેલ સુધી થયેલા છે, આપણે જોયેલું જ છે. બીજી વાત જે આપે કહી કે અનનેસેસરી ટેસ્ટિંગ, એના બે પહેલુઓ છે. પહેલાં હું ડૉક્ટર છું એટલે પહેલાં હું ડૉક્ટરના પહેલુંની વાત કરી દઉં. આજકાલ અમે જોઈએ છે, અને હું આમાં કંઈ સારું છે કે ખોટું છે એ ચર્ચા નથી કરી રહ્યો, પણ જે હકીકત છે એ બયાન કરી રહ્યો છું કે ઘણા ડૉક્ટરો હવે ડિફેન્સિવ મેડિસિન પ્રેક્ટિસ કરતા થઈ ગયા છે, કેમ કે આજનો જમાનો હવે એક લિટિજિનસ સોસાયટી તરફ જઈ રહ્યો છે, જ્યાં જાતના લોકો કેસો કરે છે, અને એક વિશ્વાસનું એક ડેફિસિટ વધતું જાય છે, જેને ટ્રસ્ટ ડેફિસિટ આપણે કહીએ છીએ. એટલે કોઈ પણ ડૉક્ટર હવે ચાન્સ લેવા માંગતો જ નથી. આપણે જ્યારે મોટા થતા હતા, આપણને ઠંડી લાગીને તાવ આવે તો આપણો ડૉક્ટર આપણને મલેરિયાની દવા લખી આપતો હતો, અને આપણને સારું બી થઈ જતું. પણ હવે એવું છે કે ધારો કે તમે મલેરિયાની દવા લખી અને દર્દીને મલેરિયા નહોતું, તો એમના સગા આપના માથે આવીને બેસશે. બહુ સાચી. અને એને ટાળવા માટે ઘણા લોકો ડિફેન્સિવ મેડિસિન કરતા હોય છે, જેમાં એ જાતના રિક્વાયર્ડ અને નોન રિક્વાયર્ડ ટેસ્ટ પણ લખતા હોય છે. પરફેક્ટ. એ હવે આજની તારીખમાં થઈ રહ્યું છે. બીજી વસ્તુ જે મારા પ્રોફેશનનો એક સેડ ટ્રુથ છે કે કમર્શિયલ કન્સિડરેશન્સના હિસાબે બી ઘણા લોકો આ લખતા હોય છે. એ નિંદનીય છે, અને એ ના જ થવું જોઈએ, પણ ઇટ ઇઝ નોબડીઝ કેસ ટુ સે કે આ નથી થતું. એટલે આ વસ્તુ બી આપણે સમજવાની જરૂર છે. એની સામે જે દર્દીનો પક્ષ છે કે ઘણીવાર પ્રેશર ડૉક્ટર ઉપર દર્દી અને એમના સગાઓનો હોય છે કે સાહેબ આપણે પૈસાની કોઈ ચિંતા નથી, તમે બધા ટેસ્ટ કરાવો. અને એ જ દર્દીને જ્યારે નોર્મલ બધા રિપોર્ટ્સ આવે તો એમ કહે કે ડૉક્ટરે તો ખોટા અમારા પૈસા પડાવી દીધા. સો ઇટ્સ એ નો વિન સિચ્યુએશન બિકોઝ ઓફ ધ ટ્રસ્ટ ડેફિસિટ. સો મને એવું લાગે છે કે સોસાયટીમાં ડૉક્ટર પેશન્ટ રિલેશનશિપનો રિપેર બહુ જ જરૂરી છે. જ્યારે ડૉક્ટર અને પેશન્ટ્સ વચ્ચે આ ગેપ નહીં રહે તો કોઈ દર્દીને એવું નહીં લાગે કે કારણ વગર મને આ કરવામાં આવે, ને ડૉક્ટરને જ્યારે ખબર હોય કે પેશન્ટનો ટ્રસ્ટ મારી ઉપર સંપૂર્ણ રીતે છે, તો એ બી એ જ પ્રમાણે એમની સાથે વર્તશે. બહુ કોમ્પ્લિકેટેડ કોમ્પ્લેક્સ ઇસ્યુ છે નિશિતભાઈ, પણ આના કોઈ ઇઝી આન્સર્સ મારી જોડે તો નથી. બરાબર છે, પણ બને ત્યાં સુધી એક પ્રેક્ટિકલ વેમાં જો જોવાનો પ્રયત્ન કરીએ તો નાની વાતમાં દવાઓ લેવી ટાળવી જોઈએ, કારણ કે આફ્ટર ઓલ એન્ટીબાયોટિક્સના અમે શોઝ કરેલા છે, એટલે ખબર છે કે એને કેટલા ગંભીર પરિણામો આવ્યા છે. રેઝિસ્ટન્સ દેશમાં 65 થી 70% છે, અને જે બહુ સ્કેરી પોઈન્ટ છે કે નવા એન્ટીબાયોટિક્સ બહુ આવવાના નથી. એટલે આપણી પાસે જે છે એને આપણે બહુ જ સાચવીને યુઝ કરવું જોઈએ. બહુ સાચી વાત છે. ડૉક્ટર સાહેબ, બીજો જે પ્રશ્ન છે કે લીવર જ્યારે ડેમેજ થાય છે તો હવે એને રીજનરેટ થવાની એની ક્ષમતા હોય છે કે નહીં? જી, લીવર એક એવો ઓર્ગન છે આપણા શરીરમાં જે રીજનરેટિવ કેપેસિટી જે કહીએ મેક્સિમમ એમાં છે. બરાબર છે. આપે ગ્રીક માઇથોલોજી, મને ખાતરી છે આપને તો ખબર જ હશે કે જ્યારે ઝ્યુસ જે ગ્રીક ગોડ કહેવાતા હતા, એમને અગ્નિ ચોરી લીધી તો એમને અપોલો જે ગોડ હતા એમને બાંધી દીધું હતું એક માઉન્ટેન ઉપર, અને એમની સજા એ હતી કે એક બાજ રોજ આવીને એમનો લીવર ખાઈ જશે. બરાબર. એટલે એ સાંજ પડે એટલે એ બાજ આવે, એમનો લીવર ખાઈ જાય, બરાબર, અને જતો રહે, અને નેક્સ્ટ મોર્નિંગ જ્યારે આવે ત્યારે એમનો લીવર રીજનરેટ થઈ ગયું. બરાબર. એટલે એ પીડા એમને ઓલમોસ્ટ ઘણા મહિનાઓ સુધી સહન કરવામાં આવી. આ તો એક માઇથોલોજીકલ વાત છે, પણ કોઈ એક દિવસમાં લીવર રીજનરેટ નથી થતું. પણ યદિ આપના લીવર 50%થી ઓછું ડેમેજ છે તો એ રીજનરેટ થઈ શકે છે. અચ્છા. એક આર્બિટ્રરી કટ ઓફ છે, એવું કહેવામાં આવે છે કે 50%થી વધારે લીવર ડેમેજ હોય એટલે સિરોસિસ છે. સિરોસિસ એટલે કે ઇરિવર્સિબલ, એટલે કે એ આપણે નથી કન્વર્ટ કરી શકતા હેલ્ધી લીવરમાં. પણ ધારો કે આપનો લીવર 30% ડેમેજ છે, 70% કામ કરે છે, તો એ 70%ને 100% સારું કરી શકાય. અને એ જ રીઝન છે કે લિવિંગ રિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ, એટલે કે ધારો કે આપને ભગવાન ના કરે પણ આપને લીવરની જરૂર છે ને હું આપને લીવર આપવા માંગુ છું. હવે આપણા બે પાસે એક જ લીવર છે, તો હું કઈ રીતે તમને આપું? કિડની તો લોકો પાસે બે છે, એક આપી દીધી, મારું કામ બી ચાલ્યું, બીજાનું બી ચાલ્યું.
પણ અહીંયા શું થાય છે કે લીવરમાં 8 અંશ હોય છે. એ 8 અંશની પોતાની બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય છે. એમાંથી 2 કે 3 ભાગ કાઢીને દર્દીને આપવામાં આવે તો જેને આપ્યું એના 8માંથી 5 કે 6 રહી ગયા. એ 5 કે 6 8 બની જશે 6 અઠવાડિયામાં, અને જેમને સારું આપવામાં આવ્યું છે 2 કે 3 અંશ, એ 8 બની જશે 2 મહિનામાં. એટલે લીવર પાસે રીજનરેટિવ કેપેસિટી પુષ્કળ છે. રાઈટ. એટલા માટે જ આપણે કહીએ છીએ કે આ વસ્તુઓ પ્રિવેન્ટેબલ છે, ટ્રીટેબલ છે અને રિવર્સિબલ છે, પણ 50% ડેમેજ ના થાય ત્યાં સુધી. આગળ તમે ઇન્ટ્રોડક્શનમાં એક વાત કરી હતી કે ભાઈ ડાયરિયા કોન્સ્ટન્ટ થતા હોય ને એ બધા પ્રશ્નો છે. ડાયરિયાની જ મારે વાત કરવી છે કે વારંવાર જો ડાયરિયા થઈ જતા હોય ફ્રિકવન્ટલી, કારણ કે હું લીવરની વાત પછી કરું છું, પણ મને આ એક પ્રશ્ન બ્રેક પહેલાં મને વિચાર આવ્યો એટલે મેં કીધું તો હવે એના ઘણા બધા રીઝન્સ હોઈ શકે તમારા ધ્યાનમાં, કારણ કે કેસીસ તમારે ત્યાં પણ આવતા હશે. કોઈ એવા કેસ સ્ટડી તમે ડિસ્કસ કરવા માગો છો તો એમાં શું કારણો હોઈ શકે અને એમાં કેવા પ્રકારના પરિણામો પણ આવ્યા છે અને અત્યારે શું પરિસ્થિતિ છે? ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે નિશિતભાઈ. ડાયરિયા અમારા માટે, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ માટે એક ડે ટુ ડે ઇશ્યુ છે. ડાયરિયા થવાના કારણો ઘણા હોય. એમાં અમે એને સ્મોલ બોવેલ ડાયરિયા કહીએ, એટલે કે જે નાના આંતરડાથી હોય અને મોટા આંતરડાથી હોય. સામાન્ય રીતે નાના આંતરડાથી જે ડાયરિયા થાય એની માત્રા ઘણી હોય છે, લૂઝ મોશન, અને જે લાર્જ બોવેલથી થાય એની ઓછી હોય છે. આ એક જનરલ અન્ડરસ્ટેન્ડિંગ છે. એના કારણો ઘણા હોઈ શકે, જેમ કે ઇન્ફેક્શન. આપણા દેશમાં ઇન્ફેક્શન એટલે કે સંક્રમણ બહુ કોમન છે. કરમિયા હોય જેમ કે નાના છોકરાઓમાં હોય. લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે કે દૂધની એલર્જી જે કહીએ. ગ્લુટેન સેન્સિટિવિટી જેમ કે ઘઉંની એલર્જી કહીએ. અલ્સરેટિવ કોલાઇટિસ, આઈબીડીની આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. ક્રોન્સ ડિઝીઝ, પછી આઈબીએસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, એના કારણે હોઈ શકે. દર્દીને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય જેના કારણે ડાયાબિટીક ડાયરિયા હોય, કે થાઇરોઇડના કારણે એન્ડોક્રાઇન ડાયરિયાસ હોય. અને તમે એક કેસ સ્ટડીની વાત કરી એટલે મને જસ્ટ ધ્યાન આવ્યું, એ બહુ કોમન વસ્તુ નથી કે મારી પાસે એક મિડલ એજડ તો ના કહું, યંગ લેડી જ કહીએ, એ આવ્યા હતા અને એમને વારે ઘડી ડાયરિયા છેલ્લા ઓલમોસ્ટ 10-12 મહિનાથી થતા, એટલે ઓલમોસ્ટ વર્ષથી, અને એ ઘણા બધા ડૉક્ટરો પાસે જઈ આવ્યા હતા અને એમાં કશું કારણ પકડાતું નહોતું. મોટી ફાઇલ હતી, એમાં ઘણી બધી તપાસો થયેલી, જે રૂટીન તપાસો હોય છે, જેમ કે બ્લડ શુગર છે, કે સંડાસની તપાસ છે, ને કલ્ચર છે સંડાસનું, એ બધું થયેલું જ હતું. એટલે મારે એમને ક્લિનિકલ સિવાય કંઈ બહુ કરવાનું બાકી રહેતું નહોતું. એટલે એમની આખી હિસ્ટ્રી અડધો કલાક લીધા પછી બી મને કોઈ ક્લુ નહોતો મળતું કે એમને કેમ આમ થાય છે. એક સ્ટેજમાં મને એવું બી લાગ્યું કે કદાચ કોઈ જાતની ફૂડ એલર્જી હશે, કે ભાઈ મેં એમને એ બી કીધું કે તમે એક ડાયરી જેવું રાખો, ને એમને કીધું, મેં સાહેબ એ બી રાખીને જોયું, નથી મેળ પડતું. પછી ઓચિંતાનો મને વિચાર આવ્યો અને મેં એમનું HIV એટલે કે જે વાયરસથી એડ્સ થાય છે એનો ટેસ્ટિંગ કરાવ્યું. બેનને બહુ અજુગતું લાગ્યું, એ બહુ નારાજ બી થયા કે તમે આ ટેસ્ટ કેમ માંગો છો ને આમ તેમ. મેં કહ્યું મને એ કરાવવાની ઈચ્છા એટલા માટે છે કે આપને અનએક્સપ્લેન્ડ ડાયરિયા છે અને સમટાઈમ્સ HIV કારણે બી આ થઈ શકે, કેમ કે HIV એક એવો વાયરસ છે જે આપણા આખા શરીરને ઇમ્પેક્ટ કરે છે. બરાબર છે. અને એનાથી આપણી પ્રતિરોધક ક્ષમતા એટલે ઇમ્યુનિટી ઓછી થાય, એટલા માટે એને હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ કહીએ છીએ. અને ખાસું નારાજ થયા પછી બેને આ તપાસ કરાવી અને શી ટર્ન્ડ આઉટ ટુ બી HIV પોઝિટિવ. જી. હવે ત્યારે રેટ્રોસ્પેક્ટિવ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે એમના લાઇફસ્ટાઇલ ચોઇસીસ એવા હતા જેના કારણે એમને આ થયું છે. એમને પછી મેં એક ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિલિસ્ટને રિફર કર્યું, જેમને એમની ટ્રીટમેન્ટ કરી છે અને આજની તારીખમાં એ બેનને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે. પણ હવે એમને HIVની ટ્રીટમેન્ટ, જે કે એક લાઈફ લોંગ વસ્તુ છે, લેવી પડે. એટલે મારું કહેવાનું મતલબ શું છે કે ડાયરિયા થવાના કારણો ઘણા હોઈ શકે. ડાયરિયા માત્ર એક લક્ષણ છે. ડાયરિયા ઇઝ નોટ એ ડિઝીઝ, ઇટ ઇઝ જસ્ટ એ સાઇન. ધ સાઇન હેઝ ટુ ગાઈડ અસ ટુ ધી ડાયગ્નોસિસ. અને એ બહુ જરૂરી છે કે દર્દીને એમની ડાયગ્નોસિસ એટલે કે જે રોગ છે એનો લેબલ મળે, કેમ કે નહીતર એમના મગજમાં કોન્ફ્લિક્ટ અને સ્ટ્રેસ રહેશે કે મને શું છે.
બરાબર છે. એટલે આ પણ દર્શકોને જાણવું જરૂરી છે કે ડાયરિયા જો થતા હોય તો એના ઘણા બધા રીઝન્સ હોઈ શકે. ઓફકોર્સ HIV તો વન ઓફ ધ ફેક્ટર્સ છે, પણ તમે જે આગળ જે વાત કરી થાઇરોઇડના કારણે છે કે બીજા કોઈ અન્ય કારણો છે, ડાયાબિટીસ બહુ જ કોમન છે. અચ્છા, ડાયાબિટીક ડાયરિયા બહુ જ કોમન છે, કેમ કે જે દર્દીઓનો શુગર જે 3 મહિનાનો એવરેજ અમે કહીએ ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન એ 7.5 ઉપર છે, એમાં આ થવાની શક્યતા ઘણી છે. ડાયરિયા અને કોન્સ્ટિપેશન બંને જ ડાયાબિટીક પેશન્ટ્સમાં જોવા મળે, કેમ કે એમાં ન્યુરોપેથી થઈ જાય, એટલે કે આપણા જે સ્નાયુઓ છે એ નબળા પડી જાય. બરાબર છે. ઓકે, હું પાછો લીવર ડિસીઝ ઉપર આવવા માંગુ છું ભટનાગર સાહેબ. લીવર ડિસીઝમાં જેમ પહેલાં વાત કરી કે અમુક ઇગ્નોરન્સ હોય છે અથવા તો ઇગ્નોર કરતા હોય છે વસ્તુઓને કે ભાઈ આ તો મટી જશે, કંઈક દુખાવો થતો હોય, આ હોય. શરૂઆતના જો સંકેતોની વાત કરીએ કે તમને કંઈક લીવરની બીમારી છે એવું કંઈક સેન્સ આવે તો એના માટે દર્દીઓએ અથવા તો આપણા દર્શક મિત્રોને પણ તમે અવેરનેસ માટે જણાવો કે કેવા પ્રકારની બાબતો નોંધાવી જોઈએ અથવા તો ધ્યાન રાખવું જોઈએ. જો તમારા શરીરમાં આ પ્રકારના કોઈ ચેન્જીસ આવ્યા તો તમારે તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. ઓકે નિશિતભાઈ, લીવર જેમ કે આપણે વાત થઈ એની અંદર એક રિડન્ડન્સી છે, કેમ કે એ રીજનરેટ થઈ શકે છે. એટલે લીવર સામાન્ય રીતે જ્યારે આપણને સંક્રમણના રોગો થાય લીવરના, જેમ કે કમળો કહીએ, જેને જોન્ડિસ કહીએ, એમાં 2 પ્રકારના છે, જેને આપણે સાદો કમળો કહીએ અને ઝેરી કમળો. સાદો કમળો એ છે જે ખાવા પીવાથી ઇન્ફેક્શનથી વ્યાપ્ત થાય છે, જેને હેપેટાઇટિસ A અને E કહીએ. એ સામાન્ય રીતે સેલ્ફ લિમિટિંગ હોય છે, જેમ કે દર્દીને ખાલી આરામ કરવું પડે, ઉલટી આવતી હોય તો ઉલટીની દવા કરે, અને જરૂર પડે બહુ જ ડિહાઇડ્રેશન કે એવું હોય, શરીરમાં પાણીનો અછત હોય તો એમને કદાચ બાટલા અને ખાટલાની જરૂર પડે. પણ મોટાભાગના આ દર્દીઓ ઘરે બી મેનેજ થઈ શકે છે. પછી છે હેપેટાઇટિસ B અને C, જે ઝેરી કમળો છે, જેના કારણે લીવરને પરમાનન્ટ ડેમેજ થઈ શકે અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધાની અવસ્થા ઊભી થઈ શકે. બરાબર છે. એ સિવાય લીવરના રોગોમાં સામાન્ય રીતે સૌથી પહેલો જે લક્ષણ હોય છે એ હોય છે ભૂખ ઓછી લાગવી, વજન ઉતરવું, પીળો વધારે પડતો પીળો યુરિન આવું, અને ક્યારેક ક્યારેક એની સાથે તાવ બી જોવા મળતું હોય છે. પણ મોટા ભાગના લીવરના જે પ્રોબ્લેમ્સ છે, જેમ કે ફેટી લીવર છે કે હેપેટાઇટિસ B અને C છે, જે ક્રોનિક છે, જે પહેલાંથી છે, એક્યુટ સ્ટેજમાં નથી, એમાં દર્દીને કોઈ જ પ્રોબ્લેમનો આભાસ મળતું જ નથી. એટલે ધારો કે હું આપના દર્શક મિત્રોને આ વસ્તુ ખાસ કહેવા માંગીશ કે તમારે કદાચ કોઈ ઓપરેશન કરાયું કે ભૂતકાળમાં તમે લોહી લીધું છે કે તમારા પરિવારમાં કોઈને ઝેરી કમળો થયું હતું કે લીવર કેન્સર થયું હતું કે આપને એવો કંઈક આભાસ છે કે કદાચ નાનપણમાં આપને જોન્ડિસ કે એવું કંઈ થયું છે, તો પ્લીઝ તમારું લીવર ફંક્શન ટેસ્ટ એક વખત કરાવીને જોઈ લો. આ એક સિમ્પલ બ્લડ ટેસ્ટ છે, જેનો ખર્ચો અરાઉન્ડ 300 રૂપિયા જ છે, અને એમાં આપણને SGPT-OT જે લીવર એન્ઝાઇમ્સ હોય છે એ જાણવા મળે, અને બિલિરુબિન, જેના કારણે આપણી આંખો પીળી થતી હોય છે, એ જાણવા મળે. યદિ એ નોર્મલ છે તો 90% તમને બહુ કોઈ વાંધો નહીં આવે. પણ આમાં કંઈક આપણને મળે તો પછી આપણે એની આખી પ્રોસેસ જે છે જાણવા માટે કે આ કેમ થયું જાણવું. બીજું એ છે કે ઘણા લોકો વિદેશ જતા પહેલાં એમની મેડિકલ ટેસ્ટમાં અથવા તો એમને કોઈ કારણસર સોનોગ્રાફી કરાવે ત્યારે જાણવા મળે કે ફેટી લીવર છે, તો એને ઇગ્નોર ના કરો. બરાબર છે. એ વસ્તુને પછી ટ્રીટ કરો અને એ ફેટી લીવરને રિવર્સ કરો. બહુ સાચી વાત છે. તમે લીવરની વાત કરી, પેટની વાત કરી, આંતરડાની વાત કરી, યકૃતની વાત કરી, અને મેં તમારા શરૂઆતના ઇન્ટ્રોડક્શનમાં મેં ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ 2 બોલ્યા, પણ એક ઉમેરવાનું રહી ગયું, થેરાપ્યુટિક એન્ડોસ્કોપિસ્ટ. તો પહેલાં તો થેરાપ્યુટિક એન્ડોસ્કોપિસ્ટ એટલે શું, અથવા તો થેરાપ્યુટિક એન્ડોસ્કોપી એટલે શું, અને એમાં જ બીજો પ્રશ્ન એડ કરી દઉં કે ડાયજેસ્ટિવ ડિસીઝના ઇલાજમાં આ ઇલાજમાં આ પર્ટિક્યુલર જે થેરાપ્યુટિક એન્ડોસ્કોપી છે એ કઈ રીતે બદલાવ લાવ્યો છે? બહુ જ સરસ પ્રશ્ન આપે પૂછ્યું છે નિશિતભાઈ. થેરાપ્યુટિક એન્ડોસ્કોપી એક એવી પદ્ધતિ છે જેમાં એન્ડોસ્કોપી પહેલાં આપણે ડિફાઇન કરીએ. એન્ડોસ્કોપી એટલે કે એક દૂરબીન જેને આપણે શરીરના જે નેચરલ ઓરિફિસ છે, એટલે કે જેમ કે મોં છે, મળમાર્ગ છે, એના દ્વારા આપણે અંદર જતા હોઈએ છીએ, અને અંદરની વસ્તુને ખોલ્યા વગર આપણે જ્યારે જોઈ શકીએ એને એન્ડોસ્કોપી કહેવાય. એન્ડો એટલે કે ઇનસાઇડ, અંદર,
અને સ્કોપી એટલે કે કોઈક દૂરબીનથી જોવાનું, એટલે એને એન્ડોસ્કોપી કહીએ. હવે સાદી ભાષામાં લોકોને એવું લાગે છે કે પેટને તપાસ કરવાનું એટલે એન્ડોસ્કોપી. એન્ડોસ્કોપી ઘણી પ્રકારની હોય છે. ઇવન સર્જન્સ એન્ડોસ્કોપી કરતા હોય જેને લેપ્રોસ્કોપી કહીએ. રાઈટ. યુરોલોજિસ્ટ હોય જે સિસ્ટોસ્કોપી કરતા હોય છે, અને એવા ઘણા બધા બ્રોન્કોસ્કોપી જે કે પલ્મોનોલોજિસ્ટ કરે. અમે જે કરીએ છીએ એઝ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, અમારા 3 પ્રોસિજર્સ મેઇન હોય છે. એમાં ગેસ્ટ્રોસ્કોપી એટલે કે મોંથી અન્નળી, હોજરી, નાના આંતરડાને જોવું, કોલોનોસ્કોપી જેમાં મળમાર્ગથી મોટા આંતરડાને જોવું, અને ERCP એટલે એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેન્જિયોપેન્ક્રેટોગ્રાફી, જેનેથી અમે સ્વાદુપિંડની નળી અને કોમન બાઇલ ડક્ટ એટલે પિત્તની નળીને જોઈ શકીએ. હવે આપે પૂછ્યું કે થેરાપ્યુટિક એન્ડોસ્કોપી શું? થેરાપ્યુટિકનો મતલબ છે કે આપણે ડાયગ્નોસિસ સાથે ટ્રીટમેન્ટ બી આપી શકીએ છીએ. એટલે આ એક જાતનો નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે. જે વસ્તુ માટે જૂના જમાનામાં સર્જરી થતી હતી, હવે અમે કોઈ ચીરા ચેકા વગેરે પેશન્ટ સેમ ડે ઘરે પાછું બી જતું રહે એવી રીતે એન્ડોસ્કોપીથી કરવા માટે સક્ષમ છીએ. એક દાખલો આપને આપું કે કોકને ગળાનો કેન્સર છે. હવે એ દર્દીથી ખાવાનું પીવાનું ઉતરતું જ નથી, અટકી જાય છે. આપણે જાણીએ છીએ કે આ માણસ બહુ જીવી નહીં શકે કેમ કે એમનો રોગ ફેલાયેલું છે. તો આ પેશન્ટ માટે આપણે શું કરી શકીએ? તો એનો એક વિકલ્પ થેરાપ્યુટિક એન્ડોસ્કોપી આપે છે કે અમે દૂરબીનથી એક સ્ટેન્ટ ગળાની અંદર નાખી દઈએ. આ એક જાતની ટ્યુબ છે જે અમે મૂકી દઈએ. એનાથી દર્દીનો રોગ મટી નહીં જાય, પણ એટલીસ્ટ એ ખાતું પીતું રહેશે ને એ જે રીબાતો હોય છે એ ઓછું થઈ જશે. એવી રીતે જ કોમન બાઇલ ડક્ટની અંદર પથરી હોય, એ પથરી જૂના જમાનામાં સર્જનો ઓપરેટ કરીને કાઢતા હતા. અમે હવે એને દૂરબીનના માધ્યમથી કાઢી શકીએ. ધારો કે દર્દીને કેન્સર છે તો ત્યાંથી અમે ટુકડા લઈ શકીએ છીએ, અને હવે અમે એન્ડોસ્કોપિક ડિસેક્શન, એન્ડોસ્કોપિક સર્જિકલ ડિસેક્શન કરી શકીએ, જેનાથી કોઈ ચીરા ચેકા વગેરે અંદર જ અમે એ કાઢી શકીએ. ઓફકોર્સ એ દરેક કેન્સર માટે એપ્લિકેબલ નથી, સ્ટેજ 1, 2 માટે જ છે. પણ પહેલા સ્ટેજ 1, 2 માટે બી મોટી સર્જરી આવતી હતી, જે હવે નથી કરવી પડતી. એટલે એવું કહી શકાય કે જે શરૂઆતનું કેન્સરનું સ્ટેજ છે એને પણ એન્ડોસ્કોપી પકડી શકે. એન્ડોસ્કોપી પકડી તો બધા જ સ્ટેજને શકે, પણ એને ટ્રીટ કરી શકે. થેરાપ્યુટિક બેસિકલી મીન્સ કે આપણે એને ટ્રીટ કરી શકીએ. બરાબર છે. એક ડાયગ્નોસ્ટિક વસ્તુ છે કે જે ખાલી તપાસ પૂરતું છે. એ તો આપણે વર્ષોથી કરતા હતા. થેરાપ્યુટિક એન્ડોસ્કોપીનો જમાનો છેલ્લા 25 વર્ષમાં આવ્યું છે, અને એનાથી એક ગેમ ચેન્જર તરીકે આવ્યું છે. એનાથી આખું ખેલ બદલાઈ ગયું છે, કેમ કે હવે અમે એ વસ્તુઓ કરીને દર્દીને 24 કલાકમાં ઘરે મોકલી દઈએ છીએ, જેના માટે પહેલા એ 15 દિવસ એમને અસ્પતાલમાં રહેવું પડતું હતું. બરાબર છે. અચ્છા, તો હવે જેમ કે દરેકના સારા પાસા છે એમ લોકો એના ખરાબ પાસા પણ જોવે છે, અથવા તો એને હું એવું કહીશ કે એક મિથ્સ છે કે ભ્રમ છે. તો એન્ડોસ્કોપી સાથે જોડાયેલી જે ભ્રમણાઓ છે એ કેવા પ્રકારની છે, અને એનું તમે કઈ રીતે સોલ્યુશન લાવશો? પહેલી જે માનસિક ગ્રંથિ ઘણા દર્દીઓને હોય છે કે સાહેબ એમાં તો તકલીફ બહુ પડશે અને એ તો પ્લીઝ ના કરશો. બરાબર. હવે પહેલી વાત જે મારે દર્દીઓને કહેવાની છે કે જૂના જમાનાના એન્ડોસ્કોપ્સ કરતાં આજના જે એન્ડોસ્કોપ્સ છે એ બહુ જ પાતળા અને વધારે પાવરફુલ અને સારા થઈ ગયા છે. અને પ્રોપરલી ટ્રેન્ડ એન્ડોસ્કોપિસ્ટ પાસે આપ એન્ડોસ્કોપી કરાવો તો એમાં કોઈ જાતનું પેન કે એવું થતું નથી. મોટાભાગના મારા ત્યાં તો દર્દીઓને અમે શોર્ટ સિડેશન એટલે કે એમને નાનકડું ગેનનો ઇન્જેક્શન આપીને જ કરતા હોઈએ છીએ, એટલે એમાં કોઈ દુખાવો કે કોઈ અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સનો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર છે. બીજી એક ધારણા છે કે એ અંદર જાય તો એનાથી કોઈ ઇન્ફેક્શન આપણને થઈ શકે. જે વ્યાજબી છે, પ્રોવાઇડેડ આપ જે ડૉક્ટર પાસે ગયા છો એ પ્રોપર ડિસઇન્ફેક્શન પ્રોટોકોલ્સ ફોલો ના કરતા હોય, જે આજના જમાનામાં એકચ્યુઅલી લીગલી બી પોસિબલ નથી. એટલે એ બધા જ કરતા હોય છે, એટલે એમાં બી તમારે કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા લોકોને એમ પણ છે કે સાહેબ એન્ડોસ્કોપી કેટલી વાર કરાવીએ, એકથી વધારે વખત કરીએ તો એ રિસ્કી ના કહેવાય. આ એક જાતનો ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે. જે રીતે આપ જઈને સોનોગ્રાફી ઘણી વખત કરાવી શકો છો કે લોહીની તપાસ કરાવી શકો છો, આ બી એક જાતની તપાસ અને ટ્રીટમેન્ટ છે. એટલે એને બી ગમે એટલી વાર આપણે કરી શકીએ છીએ. એટલે એવી ઘણી બધી ગ્રંથિઓ લોકોને હોય છે જેમાં કોકનો કોઈ ખરાબ એક્સપિરિયન્સ ભૂતકાળનો આજના તારીખમાં એમને બીક બેસી ગઈ હોય, પણ એને આપણે ચર્ચા કરીને સમજાવીને મોટા ભાગે તો કોઈ ઇશ્યુ આજના જમાનામાં તો નથી આવતું. તો સર, હવે ફ્યુચર જો વાત કરીએ આપણે ભવિષ્યની, કે જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીનું ફ્યુચર જે છે, તો એમાં ગટ માઇક્રોબાયોમ આધારિત ટ્રીટમેન્ટ્સ ભવિષ્યમાં હવે જોવા મળશે? આઈ હોપ સો. નિશિતભાઈ, આના ઉપર ઘણી બધી શોધ થઈ રહી છે. હું બેસિક રિસર્ચર નથી, પણ મને એ ખબર છે કે ઇન્ડિયામાં ઘણા સેન્ટર્સમાં, યુએસમાં બહુ બધા મોટા માથાઓ આની પાછળ છે. આ જેમ મેં કીધું એક જાતનું હોલી ગ્રેલ છે. ધીસ વિલ બી લાઈક
પર્સનલાઇઝડ મેડિસિન, કસ્ટમાઇઝડ મેડિસિન, જેમાં તમારા ગટ માઇક્રોબાયોટાથી એ નક્કી કરવામાં આવશે કે તમને કયો એન્ટીબાયોટિક સજશે, તમને કયો પેનકિલર સારું રહેશે, તમને કઈ દવા મિનિમમ દવાઓથી સારું રહેશે. અને એક બહુ રેડિકલ થોટ છે કે નોટ ડ્રગ્સ બટ બગ્સ. એટલે એને સાદી ભાષામાં કહું કે ગોળીઓ ખાવા કરતાં આપણે જીવાણુ લઈશું જેનાથી આપણી ગટ હેલ્થ સુધરી જશે અને આ ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હજી આપણે ત્યાં પહોંચ્યા નથી, પણ ફિકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટની જેમ આપણે અગાઉ બી ચર્ચા કરી, અને આઈ એમ વેરી થેન્કફુલ કેમ કે આ વસ્તુ સામાન્ય રીતે ચર્ચાઓમાં આવતી જ નથી. એ પહેલો સ્ટેપ છે, આ પહેલો પગથિયું છે. હજી આપણે બહુ લાંબો રસ્તો આપણી સામે છે, પણ આઈ થિંક પહેલો સ્ટેપ લેવાઈ ગયું છે, એટલે આપણે આગળ વધતા જ જશું. તો ભવિષ્યમાં હજુ પણ વધારે એડવાન્સ ડેફિનેટલી ગેસ્ટ્રોએન્ટરોલોજીનો ભવિષ્ય બહુ જ બ્રાઇટ છે. આપણી જે ટાઈપની ફાસ્ટ પેસ લાઈફ જઈ રહી છે, સ્ટ્રેસથી, વેસ્ટર્નાઇઝ ડાયટથી, આ પેટના રોગોનું પ્રચલન વધવાનું જ છે. અને ભવિષ્યમાં આપણી પાસે રોબોટિક્સ બહુ વાઇડ સ્પ્રેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઓલરેડી અમે વપરાશ કરીએ છીએ એન્ડોસ્કોપીમાં, કેમ કે એન્ડોસ્કોપીમાં મારા ઘણા બધા પ્રોગ્રામ્સ છે, સોફ્ટવેર્સ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરતા હોય છે, જેનાથી ક્વોલિટી ઓફ એન્ડોસ્કોપી વધતી જાય છે, ટ્રેનિંગ સુધરતી જાય છે. અવનવા જે નવા છોકરાઓ આવે છે એ આ ટેકનોલોજીસથી પહેલાંથી ટ્રેન્ડ આવે છે, જેનાથી એમને એક્સેપ્ટન્સ એઆઈનો બહુ ફાસ્ટ હોય છે. એટલે મારા જનરેશનવાળા માટે નહીં, પણ અમે બી શીખીએ છીએ, કેમ કે શીખવાનું બંધ થતું નથી અને એ ચાલી રહ્યું છે. ઇન્ડસ્ટ્રી તરફથી બી અમને સારો સપોર્ટ છે, કેમ કે નવા એન્ડોસ્કોપ્સ, અવનવા જે બી એક્સેસરીઝ અને અમારા ટૂલ્સ છે એ બધા સારા થતા જાય છે. એટલે રોબોટિક્સ, એઆઈ પ્લસ પર્સનલાઇઝડ મેડિકેશન વેર બગ્સ ડ્રગ્સ કરતાં કદાચ પ્રાથમિકતા રાખશે, એ કદાચ ભવિષ્યમાં જોવા આપણને મળી શકે. બહુ સારી વાત કરી કે બગ્સ અને ડ્રગ્સ, આની તમે વાત કરી. આપણે પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છે સર, અને એમાં પહેલાં એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ આપની પાસે રમવો છે, અને પછી મારા 1-2 પ્રશ્નો છે, અને પછી આપણે શો પૂરો કરીએ. પણ પ્રશ્ન મારો ટૂંકો હશે, આપને જવાબ પણ ટૂંકો આપો એવી અપેક્ષા છે. સવાલ ટૂંકા, જવાબ પણ ટૂંકા. શરૂ કરું છું. શું રોજ એન્ટીસાઇડ લેવું સુરક્ષિત છે? ના. વધારે પાણી પીવાથી એસિડિટી ઠીક થઈ જાય? ના. શું સ્પાઇસી ફૂડ અલ્સરનું કારણ બની શકે? ક્યારેક. ઓકે. શું દરેક વખતે ગેસ કે એસિડિટીની સમસ્યા માત્ર ખાનપાનથી જ જોડાયેલી હોય છે? ના. ગટ હેલ્થ માટે સૌથી શ્રેષ્ઠ ભોજન હોય તો એ કયું સારી ગટ હેલ્થ માટે? હું તો કહીશ માનો બનાવેલું ફ્રેશ ફૂડ. એક સૌથી ખરાબ આદત જે પેટને નુકસાન પહોંચાડે છે? જમીને તરત સૂઈ જાઉં. ઓકે. લીવરને સ્વસ્થ રાખવા માટેની સૌથી શ્રેષ્ઠ લાઇફસ્ટાઇલ હેબિટ કઈ? દારૂ ના પીવું, કસરત કરવી અને ફ્રેશ ફૂડ ખાવું. ઓકે. એક એવી વાત અથવા તો એક એવી વસ્તુ કે જે તરત બંધ કરી દેવું જેથી ડાયજેશન અને પાચન આપણું સુધરી જાય? કોઈ વ્યસન કરતા હોઈએ તો, અને કોઈ રોગની દવા સરખી રીતે ના થતી હોય, જેમ કે ડાયાબિટીસ, તો ડેફિનેટલી કરવું. સવારની એક એવી આદત કે જે ગટ હેલ્થને એકદમ મજબૂત રાખે છે? કસરત કરવી, અડધો કલાક ચાલી લેવું. બરાબર. એક એવી ફૂડ આઇટમ કે જે ઓછી ખાય લોકો તો વધારે સારું રહેશે? સ્વીટ્સ. લેટ નાઇટ ડિનર મિથ કે ફેક્ટ? લેટ નાઇટ ડિનર અનફોર્ચ્યુનેટલી ફેક્ટ, એવોઇડેબલ. 35-40 વર્ષ પછી એવા કયા હેલ્થ ટેસ્ટ આપણે કરાવવા જોઈએ? એનો ટૂંકો જવાબ આપવું નિશિતભાઈ થોડું અઘરું છે, પણ ડિપેન્ડ કરશે કે આપને આગળ શું તકલીફ હતી. તો એક કામ કરીએ, એને આપણે પાછળ લઈ લઈએ છીએ. જી. હેલ્ધી ગટ માટે એક સિમ્પલ ડેલી ટીપ? એલર્જી ના હોય તો રોજ છાશ કે દહીં લેવું. ઓકે. હવે આપણે રેપિડ ફાયર પૂરો થાય છે. હવે 2 પ્રશ્નો, અને એમાં મને જે લાગે છે કે આ પ્રશ્ન જરૂરી છે, તો એને થોડો ડિટેલમાં ચર્ચે કે 35-40 વર્ષ થાવ તમે, એ પછી કયા અગત્યના બોડી ચેકઅપ અથવા તો ટેસ્ટ કરાવવા જોઈએ આપણે? પહેલી વાત નિશિતભાઈ, કે જે જનરલ હેલ્થ ચેકઅપ્સ નામના પ્રોગ્રામ મેજર કોર્પોરેટ હસ્પતાલોમાં ચાલે છે, હું એમનો બિલકુલ બી સપોર્ટ નથી કરતો, કેમ કે એમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેની આપણને કોઈ જરૂર હોતી નથી. ખાલી એટલા માટે કે ભાઈ માર્કેટિંગના હિસાબે કે તમને આટલા રૂપિયામાં આટલા ટેસ્ટો થાય છે, લોકો એનાથી આકર્ષિત થઈને ત્યાં જતા હોય છે. હવે આપનો જે પ્રશ્ન છે, કેમ કે હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું, ભૂતકાળમાં તમને કંઈ કમળો થયું છે
કે તમે કોઈ સર્જરી કરાવી, કે તમારે કોઈ બ્લડ લેવામાં આવ્યું છે, કે ફેમિલી હિસ્ટ્રી છે જોન્ડિસની કે આઈબીડીની કે લીવર કેન્સરની, તો પછી તમારે સોનોગ્રાફી, લીવર ફંક્શન ટેસ્ટ, શુગર ટેસ્ટ અને તમારું બીપી એટલીસ્ટ આટલું તો પિરિયોડિકલી મપાઈ લેવું જોઈએ. બરાબર છે. ઓકે, અંતમાં એક પ્રશ્ન પૂછી લઉં છું સર, કે તમારે ખાલી 3 આદતો એવી બતાવી હોય આપણા દર્શકોને કે જે તમારે ડેલી ફોલો કરવી. આગળ તમે કીધું છે, પણ મને લાગે છે અહીં સંક્ષિપ્તમાં આપણે થોડીક વાત કરી લઈએ જે તમને યોગ્ય લાગે. તો એવી કઈ આદત કરવી જોઈએ જેથી આપણું શરીર સુખાકારીથી ભરપૂર રહે? હું જે કરું છું, અને મારા દર્દીઓને હું કહું છું, રૂલ ઓફ 3 હું એને કહેતો હોઉં છું. 3 કિલોમીટર રોજ ચાલવું, 3 લીટર રોજ પાણી પીવું અને 3 પ્રકારની વસ્તુઓથી દૂર રહેવું. એક સ્ટ્રેસ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ. અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ દર્શકોને શું સંદેશ આપવા માગશો? સૌથી પહેલાં તો હું આપનો આભાર માનીશ કે આપે મને આટલો સરસ એક પ્લેટફોર્મ આપ્યું અને આટલી ડિટેલમાં આપણે આ ગેસ્ટ્રોએન્ટરોલોજી વિશેની ચર્ચા કરી. મારું દર્શક મિત્રોને એક જ સુઝાવ છે કે આપના કોઈ પણ નવા લક્ષણ શરીરને લાગતા વળતાને ઇગ્નોર ના કરશો. કોઈ પણ જાતના વ્યસન કરતા હો તો એને અટકાવી દો, અને કોઈ એવા લક્ષણ હોય જેને આપે આજ સુધી ઇગ્નોર કર્યા હોય તો એટલીસ્ટ આપના ફેમિલી ડૉક્ટરની સલાહ મુજબ એના વિશે જે બી લાગતા વળતા ટેસ્ટ હોય એ કરાવડાવો. ફ્રેશ ફૂડ ખાઓ, કસરત કરો અને સ્ટ્રેસને ટાળો. પોતાના માટે 30 મિનિટ કાઢો, અને આટલું આપ કરશો તો આપણું પેટ અને લીવર બહુ જ રેઝિલિયન્ટ ઓર્ગન્સ છે, એ આપનું ધ્યાન રાખશે. સ્વસ્થ ગટ છે તો સ્વસ્થ લાઈફ છે, અને આપ અને આપના કુટુંબ એનાથી ઘણું સુખ પામશો એવી ઈચ્છા મારી રહેશે. થેન્ક યુ સો મચ. તો સર, આપ દૂરદર્શનના પોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી ડિટેલમાં સરળતાથી આપણા દર્શકોને તમે આટલી જે ટેકનિકલ વાતોને સમજાવી અને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા જાણીતા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉક્ટર મનીષ ભટનાગર, જેમણે તમામ પાસાઓ, જે ચાહે ફેટી લીવરની વાત હોય, આપણા આંતરડાના સ્વાસ્થ્યની વાત હોય, આપણા પેટના સ્વાસ્થ્યની વાત હોય, આપણા યકૃતના સ્વાસ્થ્યની વાત હોય, એના તમામ વિશે એમને ડિટેલમાં ચર્ચા કરી. એમણે એવી નાની નાની વાતો કહી છે કે જે એવી નાની નાની વાતો, જે 3 રૂલ્સની એમણે જે વાત કરી કે 3 કિલોમીટર ચાલો, 3 લીટર પાણી પીવો અને 3 જે મુખ્ય વ્યસનો છે એ વ્યસનોથી દૂર રહો, તો જેનાથી આપણું આ નાની આદતોને બદલાવથી આપણા શરીરમાં એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે. આપણે હંમેશા હેલ્ધી રહીશું, સ્વસ્થ રહીશું અને મસ્ત રહીશું. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે આપણે પોડકાસ્ટ સ્ટુડિયોમાં ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.